હવે આ સંગઠિત ક્રાઇમ, આતંકવાદ, ક્રિમિનલ માઇન્ડ લોકોના વધતા ગયા છે અને એ બધાને કાબૂમાં કરવા માટે અત્યાર સુધીમાં સાહેબ અપહરણના બીજા કોઈ કિસ્સા જે તમે સોલ્વ કર્યા હોય? સીઓ સુતાર કરીને એનો અપહરણ કરીને લઈ ગયો હતો. હવે એને બલી ચડાવવા માટે લઈ જતો હતો 3-4 વર્ષના બાળકને બલી ચડાવવા માટે, અને એ ટાઈમે અમે ટાઈમસર પહોંચી ગયા અને આરોપીને બાળક સાથે પકડી લીધો. કે આ ગુજરાતની અંદર વરઘોડો કાઢવાની શરૂઆત કોણે કરી? થોડો તો નીકળશે જ ભાઈ, લંગડાતા જ ચાલશે. અને રિકન્સ્ટ્રક્શનની સિસ્ટમ હશે જ તે પહેલાથી, પણ જાહેરમાં લોકોના નજરે ચડી એ રાજકોટથી. તમારા જીવનમાં એક અકસ્માત થયેલો જેમાં તમારા પગના 18 ફ્રેક્ચર આવેલા. અમે એક એસઆઈટી બનાવેલી વોન્ટેડ ગુનેગારોને પકડવાની. એમાં અમે ગુનેગારોને પકડવા દાહોદ ગોધરા પાસે પૂછ્યા. મેં આપને કીધું એમ ખરેખર પોલીસ ઓફિસર એવો હોવો જોઈએ કે જેના નામથી ગુનેગારો એરિયા મૂકી દેવા જોઈએ. તો તમારા મતે માનસિક મનોબળ કોઈ વ્યક્તિને પોતાનું વધારવું હોય તો શું કરવું જોઈએ? આત્મવિશ્વાસ, પોતાનો આત્મવિશ્વાસ કેળવવો પડે અને આત્મવિશ્વાસ સાથે પોતાની જાતને કેવું જોઈએ કે શું કામ ન થાય. તમારા હિસાબે સાહેબ સફળતા અને નિષ્ફળતામાં આ બંનેમાંથી સાચો શિક્ષક કોણ? નિષ્ફળતા સાચો શિક્ષક છે. નિષ્ફળતા તમને શીખડાવે છે કે સફળતા માટે શું કરવું જોઈએ. નમસ્કાર મિત્રો, આજનો આ પોડકાસ્ટ કોઈ બિઝનેસમેનનો નહીં, એક એવા નિવૃત્ત સરકારી અધિકારી પીઆઈ ગઢવી સાહેબનો છે કે જેનું જીવન એક સમાજને એક નીતિમત્તા, એક પ્રામાણિકતા, એક શૂરવીરતા અને એક શિસ્તનું ઉદાહરણ છે. જેને સરકારી સેવાની અંદર પોતાના જીવનના 40 વર્ષ આપ્યા છે. 33 વર્ષ સુધી જેને સરકારમાં પોલીસ તરીકેની ફરજ નિભાવેલી છે. કોન્સ્ટેબલ થી લઈને પીએસઆઈ થી લઈને પીઆઈ સુધીની એની જર્ની વિશે આપણે ખૂબ ડીપમાં વાત કરવી છે. આ વાત કરવા પાછળનો હેતુ તમને જાણ થશે કે સમાજની અંદર નાના મોટા થતા ક્રાઇમ અને સમાજ પ્રત્યેની લાગણી અને પૂરી નિષ્ઠાથી કરવામાં આવેલા કામોની કેટલી સરસ રજૂઆત હોય છે અને એની ભવ્ય વિદાય વિશે આપણે વાત કરશું. તો છેલ્લે સુધી બનેલા રહેજો અને આ પોડકાસ્ટ તમારા જીવનને બદલી નાખશે, એટલે છેલ્લે સુધી જોજો. આ પોડકાસ્ટ થી તમારા જીવનમાં કંઈક એવી શીખ મળશે કે તમને તમારી લાઈફનો ટર્નિંગ પોઈન્ટ મળશે, એટલે છેલ્લે સુધી બનેલા રહેજો. નમસ્કાર સાહેબ. નમસ્કાર. મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આભાર. અને તમે અમને ટાઈમ આપ્યો છે આશીર્વાદ રૂપે કે તમારી જર્ની અમારી સાથે શેર કરવા બાબતે તમારો ખૂબ ખૂબ આભાર. આપણે શુભ શરૂઆત કરીએ આપણા પોડકાસ્ટની. સર, સૌપ્રથમ તો મારે એ જાણવું છે કે તમારા જીવનમાં એક અકસ્માત થયેલો જેમાં તમારા પગના 18 ફ્રેક્ચર આવેલા, તો એ પ્રસંગ વિશે અમને માહિતી આપો. 14/7/2009 અમે એક એસઆઈટી બનાવેલી વોન્ટેડ ગુનેગારોને પકડવાની. એમાં અમે ગુનેગારોને પકડવા દાહોદ ગોધરા પાસે પૂછ્યા. અમે કચ્છ, રાજસ્થાન, દાહોદ, ગોધરા એ બાજુના ગુનેગારોને પકડવા જતા હતા. એમાં શહેરા પાસે અમારી ગાડીને અકસ્માત થયો. ટ્રકમાં અમારી કાર ઘૂસી ગઈ. એમાં મારા પગના 18 ટુકડા થયેલા. બરાબર. અને હાથમાં પણ ફ્રેક્ચર હતું, અહીંયા પણ ફ્રેક્ચર હતું, અહીંયા પણ ફ્રેક્ચર હતું. આ અકસ્માત થયા પછી 15 દિવસ પછી જ મારી ફિઝિકલ એક્ઝામ હતી. બરાબર. અને રિટર્ન એક્ઝામ મેં બહુ સારા સ્કોરથી પાસ કરી હતી. એટલે મેન્ટલી પ્રિપરેશન કરવા માટે મને કે ફિઝિકલની તૈયારી કરવા માટે ટાઈમ નહોતો. ટાઈમ હોય તો હું કરી ન શકું, કારણ કે ડોક્ટરે એવું કીધેલું કે 3 મહિના સુધી તમારે બેડથી ઊભું નથી થવાનું. 3 મહિનાનો રેસ્ટ આવી ગયો. 15 દી પછી ટ્રેનિંગ છે. ટ્રેનિંગ એક્ઝામ હતી. ટ્રેનિંગની એક્ઝામ, ફિઝિકલ એક્ઝામ હતી મારી પીએસઆઈ તરીકેની. તો એમાં મેં કન્સિડર કરવા માટે ચેરમેનને, ડીજીપી સાહેબને રજૂઆત કરી કે ભાઈ અમારું જે એક્સિડન્ટ થયું છે એ અમે ફરજના ભાગરૂપે વોન્ટેડ ગુનેગારોને પકડવા જતા હતા એ દરમિયાન થયું છે. તો અમને એમાં એક્ઝામમાં ટાઈમ આપો. એક્ઝામ ન આપો એવું નથી કીધું ક્યારેય. ખરેખર જો ડિપાર્ટમેન્ટને, ચેરમેનને સત્તા છે કે ફિઝિકલ તો કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા હોય તો ફિઝિકલ ફિટ સારું જોઈએ તો એ આપી શકતા હતા, પણ એમને ના આપ્યું. એના કારણે કોર્ટ મેટર થઈ અને સુપ્રીમ કોર્ટ લગી મારે જવું પડ્યું અને આ એક્ઝામમાં મને કન્સિડર કર્યો હું પીએસઆઈ બન્યો. બરાબર. મેં એવું પણ સાંભળ્યું છે કે તમારે પેલા ડિસ્ટ્રિક્ટ કોર્ટ ગયા, પછી હાઈકોર્ટ ગયા, પછી સુપ્રીમ કોર્ટ જવું પડ્યું આ એક કિસ્સાને લઈને. આ એક ઇસ્યુને લઈને હાઈકોર્ટમાં જવું પડે, ડિસ્ટ્રિક્ટ કોર્ટ નહીં. હાઈકોર્ટમાં હું ગયો, હાઈકોર્ટમાં રજૂઆત કરી મેં કે ભાઈ મારે આ રીતે એક્સિડન્ટ થયું છે. હાઈકોર્ટે એવું અવલોકન કર્યું કે ભાઈ તમે બીજી એક્ઝામમાં બેસજો, હવે ટ્રેન ચૂકી ગયા. તો સુપ્રીમ કોર્ટમાં મેં કીધું કે ખરેખર સાહેબ અમે ગુનેગારોને પકડવા જતા હતા અને અકસ્માત થયો છે, એના લાઈફ છે, જિંદગી છે, કોઈ ટ્રેન નથી.
એટલે સુપ્રીમ કોર્ટે કન્સિડર કર્યું અને મને ફરીવાર એક્ઝામ લેવા માટે હોમ ડિપાર્ટમેન્ટને રેફર કેસ કર્યો. એમ ડિપાર્ટમેન્ટને સૂચના આપી અને હોમ ડિપાર્ટમેન્ટે મારી એક્ઝામ ફરીથી લઈ અને મને 100 માંથી 98 માર્ક સાથે મેં ફિઝિકલ એક્ઝામ પાસ કરી. બહુ સારી વસ્તુ છે સાહેબ. પણ મારે પૂછવું છે કે જ્યારે ડોક્ટરે એવું કીધું તમને કે આ પગ સાજો થવામાં 3 મહિનાનો બેડ રેસ્ટ છે કાં તો લાંબો સમય લાગશે, ત્યારે તમે શું અનુભવી રહ્યા હતા? હું છે ને એક મારી વાસ્તવિક વાત કહું, ક્યારે પણ હું જિંદગીમાં નિરાશ નથી થતો. કાંઈ પણ એવો કોઈ બનાવ બને કે શોકિંગ ન્યૂઝ હોય તો 5 મિનિટ 2 મિનિટ આમ મંથન કરી લઉં અને પાછો મારા જાતને એમ કહું કાંઈ ચિંતા કરવામાં આગળ વધવાનું છે આપણે. એટલે તરત જ મેં વિચારી લીધું કે ભાઈ આમાં સ્ટેજ તો હોય જ તે, ઓપ્શન તો હોય જ તે, કોઈ પણ વસ્તુ છે એન્ડ નથી આવતી કે ભાઈ હવે આગળ વધવા માટે શું કરવું. એટલે આગળ વધવા માટે મેં નક્કી કર્યું કે આપણે ટાઈમ લેશું, ચેરમેન પાસે, ડીજીપી સાહેબ પાસે જશું, હાઈકોર્ટ જશું, પણ આપણે એમાં જીતવું છે અને બનવું છે પીએસઆઈ. સેલ્ફ મોટિવેટેડ તમે પહેલેથી જ હું હતા? પોતે સેલ્ફ મોટિવેટેડ અને મારા કારણે ગુજરાત રાજ્યના ઘણા પોલીસમેનો પણ અધિકારીઓ જે અમારા સિનિયર અધિકારીઓ એ મારું એક્ઝામ્પલ આપે છે કે સેલ્ફ મોટિવેશન માટે જયરાજભાઈ જેવો કોઈ તક હોય નહીં, કોઈ માણસ હોય નહીં, બીજું કોઈ વ્યક્તિ નથી એમ. તો મારે તમને પૂછવું છે સાહેબ, તમે સેલ્ફ મોટિવેટેડ તો છો, પણ તમારા જીવનમાં ક્યારે એવી ક્ષણ આવી કે તમને એમ લાગ્યું હોય કે બધું મૂકી દેવું છે? ના, એવું મેં ક્યારે નથી વિચાર્યું. ક્યારે નહીં? ક્યારે નથી વિચાર્યું. તમારા 58 વર્ષના 58 વર્ષ થયા પછી અત્યારે મેં મારા વિદાય સમારંભનું નામ છે ને, ઘણા બધા નામો સજેશન આવ્યા હતા. બરાબર. સૂર્યોદય, પછી વિદાય સમારંભ, ઘણા બધા નામો હતા, પણ મેં સેકન્ડ ઇનિંગ એટલા માટે રાખ્યું કે જિંદગી ક્યારે પૂરી નથી થતી. જિંદગી એક પૂરો થયો બીજો ચાલુ થશે. એટલે સેકન્ડ ઇનિંગ, હા બીજી ઇનિંગ રમીએ છીએ આપણે. એટલે સેકન્ડ ઇનિંગ નામ એટલા માટે આપ્યું કે ભાઈ આપણે પૂર્ણ વિરામ કે હારી જવું નહીં ક્યારેક. ક્યારેક એમ નહીં વિચારવું કે હવે આપણે પૂરું થઈ ગયું, હવે આપણે અહીંથી પૂરું કરીએ. પૂર્ણ વિરામ આવતું જ નથી મારા. એક્સિડન્ટ કેસ વખતે પરિવાર, અધિકારીઓ અને તમારા સમાજનો શું સપોર્ટ હતો તમને? મારા પરિવારનો બહુ મેન્ટલી સપોર્ટ હતો મને, અને એ મારા પરિવારને આજ સુધી મારા પર એટલો બધો ભરોસો છે કે એ જે કરશે ને જીત જ મેળવશે. એ હારતા આવડતું નથી. અને માતાજીની દયાથી હું હંમેશા જીતીને જ આવેલો છું. એકવાર હાઈકોર્ટે ના પાડી દીધા પછી માણસ ત્યાંથી પાછો સુપ્રીમ કોર્ટ લગી જાય નહીં. બહુ ઓછા જતા હોય. કોઈ ઓછા જતા હોય છે. અને હું સુપ્રીમ કોર્ટ ગયો, સુપ્રીમ કોર્ટથી હોમ ડિપાર્ટમેન્ટમાં ગયો અને પછી જીત મેળવી. એટલે કાંઈ પોસિબલ એવું છે જ નહીં કે જે આપણે ન કરી શકીએ. શરીર કરતા માનસિક મનોબળ જીવનમાં ખૂબ મહત્વનું છે. બિલકુલ. તો તમારા મતે માનસિક મનોબળ કોઈ વ્યક્તિને પોતાનું વધારવું હોય તો શું કરવું જોઈએ? આત્મવિશ્વાસ, પોતાનો આત્મવિશ્વાસ કેળવવો પડે. અને આત્મવિશ્વાસ સાથે પોતાની જાતને કહેવું જોઈએ કે શું કામ ન થાય એમ. મારે જ્યારે એક્સિડન્ટ થયું ત્યારે મેં વર્લ્ડના બેસ્ટ ડોક્ટર ડિક બોમન કરીને છે એનો કન્સલ્ટ કરેલો, અને એને મારા પગની હાલત જોઈને એવું કીધેલું કે તમે ક્યારે લાઈફમાં સીધા નહીં ચાલી શકો. બરાબર. ફૂટ અને એન્કલ સ્પેશિયલિસ્ટ આપ સર્ચ કરજો, ડિક બોમન છે ડોક્ટરનું નામ. એને મને એવું કીધેલું કે તમારા પગની હાલત જોતા તમે છે ને લાઈફમાં ક્યારેય સીધા નહીં ચાલી શકો. દોડવાની વાત તો સાઈડમાં હતી. એના બદલે મેં 3 સર્જરી કરાવી અને દોડ્યો અને ફિઝિકલ એક્ઝામમાં 100 માંથી 98 માર્કે પાસ કરી. ઓહો, 100 માંથી 98 માર્કે. નકર ખરેખર એક્ઝામ પાસ કરવા માટે 50 માર્ક હોય છે. તો મેં 98 માર્કે ફિઝિકલ એક્ઝામ પાસ કરી આ ઓપરેશન પછી. બરાબર. હકીકતમાં ચમત્કાર આને કહેવાય. ચમત્કાર આને કહેવાય. મારે સાહેબ એ પૂછવું છે તમને કે તમે ફરી પાછો જ્યારે યુનિફોર્મ પહેર્યો ત્યારે તમને શું ફિલિંગ હતી? એક જાતનું સિદ્ધિ પ્રાપ્ત કર્યાનું જે શાંતિ મળે, સેટિસ્ફેક્શન મળે, એવું મને સેટિસ્ફેક્શન મળ્યું કે ભાઈ મેં જે ધાર્યું તે કર્યું મેં. ઘણી વસ્તુ જીવનમાં એવી હોય કે ટર્નિંગ પોઈન્ટ લાવી દેતી હોય સાહેબ. બરાબર. તમારે અકસ્માત થયો, તમને આઘાત લાગ્યો હોય, ફરી પાછા તમે ઊભા થયા. હવે તમે જ્યારે પાછળ વળીને જોવો કે તમારું અકસ્માત થયું હતું તો એ વાત તમને અત્યારે મજબૂતાઈ આપે છે કે અંદરથી તોડે? બિલકુલ મજબૂતાઈ આપે છે. અંદરથી ક્યારેય મને તો વસ્તુ તોડી જ નથી. ઉદાહરણ તરીકે આપણે કંઈક કેવું હોય એના વિશે કે ભાઈ એ અકસ્માત પછી તમારા જીવનમાં બદલાવ આવ્યો એવી કોઈ વાત? બદલાવ એટલે મેં તમને કીધું ને કે મારે ઉચ્ચ અધિકારી બનવું હતું, અને ઉચ્ચ અધિકારી બનવા માટે મારે કોઈ પણ ઓબ્સ્ટિકલ્સને પાર કરવાના હતા. અને એ ખાલી એક્ઝામ જ નથી હોતી. મેં તમને કીધું ને કે જે અધિકારીઓનો ઈગો હોય કે પછી તમને કોઈ પાડવા માંડે, કોઈ પણ તમે ફિલ્ડમાં ઉતરો ને એટલે તમારા હરીફો બહુ હોય. તમને પણ ખ્યાલ હશે, ચેનલોમાં, બિઝનેસમાં, ધંધામાં, નોકરીમાં. એટલે હરીફો એવું ઈચ્છતા હોય કે અમે આનાથી આગળ નીકળી જાય. અને એવી પરિસ્થિતિમાં પણ હું વિન થતો અને જીતતો. એટલે મેં ક્યારેય એવું નહીં વિચાર્યું કે આપણે આમાં નહીં થઈ એમ. દરેક વ્યક્તિના જીવનમાં નાના મોટા એવા પ્રસંગ આવતા હોય ટર્નિંગ પોઈન્ટ જેવા કે જેમાં મુશ્કેલી આવે, કોઈ અકસ્માત આવે કે ભાઈ દેવું થઈ જાય. તો એવા સમયે જીવનમાં શું વિચારવું જોઈએ કે જેનાથી આગળ વધી શકે? એવો સંદેશ આપણા લોકોને કંઈક આપવો હોય તો? એવું સંદેશ આપને આપવા માંગુ છું એ રીતે
એ મેં બધી એક્ઝામો પાસ કરી લીધી. સુપ્રીમ કોર્ટ જે આવ્યો, હાઈકોર્ટ જે આવ્યો, બધું થઈ ગયું. અને સવારે મારે પીએસઆઈમાં હાજર થવાનું હતું અને આગલા દિવસે મને એવા સમાચાર મળ્યા કે તમારી પર ખોટી ફરિયાદ થઈ ગઈ છે અને તમને એરેસ્ટ કરવાના છે. સીધા એરેસ્ટ. અને નસીબ જોગે હું હજારો કિલોમીટર દૂર હતો તે મારી પર જે આ ખોટી ફરિયાદ તૈયાર કરવામાં આવી ત્યારે પછી માતાજીને યાદ કરી એક સેકન્ડ માટે તમને કાલે સવારે રાજગાદી મળવાની રામને અને સીધો વનવાસ મળે એટલે એવું મને ફિલિંગ 2 મિનિટ માટે થયું. આઘાત લાગ્યો. પણ પછી મેં મારી જાતને કીધું કે આપણે સાચા છીએ ને તો કઈ ચિંતા કરવાની જરૂર નથી, કુદરત સાથ દે છે. બરાબર છે. અને એમાં એ મારી પર જે એફઆઈઆર થઈ ને એ એફઆઈઆર નીચેની કોર્ટને જ ખોટી લાગી એટલે એફઆઈઆરમાં મને એન્ટિસિપેટરી બેલ આપી દીધા. હાઈકોર્ટે આખી એફઆઈઆર રદ કરી દીધી અને પછી હું પીએસઆઈ બની ગયો. કારણ કે હાવ ખોટી ફરિયાદ રાતોરાત પ્લાનિંગ કરી. હા, રાતોરાત. અને ફરિયાદ રાતે 1 વાગે દાખલ કરવામાં આવી અને સવારે એમ કે 5 વાગે આપણે પકડી લેશું. પણ એ મારા નસીબ સારા કે હું હજારો કિલોમીટર દૂર હતો એટલે તરત પકડી ન થઈ ગયા. એ ટાઈમમાં મને ટાઈમ મળી ગયો એટલે કોર્ટને મેં મારા પુરાવા રજૂ કર્યા કે આજે ફરિયાદ થઈ છે બિલકુલ ખોટી છે, ખરેખર હું નિર્દોષ છું. અને એ કોર્ટને પ્રથમ દ્રષ્ટિએ લાગ્યું એટલે નીચેની ડિસ્ટ્રિક્ટ કોર્ટે જ મને એન્ટિસિપેટરી બેલ આપી દીધા. અને એ બેલના આધારે પછી હાઈકોર્ટે મને ફરિયાદ આખી ખોટી છે, ફરિયાદ રદ કરી નાખી હાઈકોર્ટે. અને એ બધું એ પ્રોસિજર કરીને એના માટે મારું પછી વર્ષની પીએસઆઈને નિમણૂક લંબાઈ ગઈ. બરાબર. અને એ બધું થઈ ગયું એટલે પછી ફરીવાર મને નિમણૂક મળી ગઈ. અને ખરેખર જીવનમાં જ્યારે આપણે સાચા હોય બરાબર ત્યારે કોઈક આપણી ઉપર તલવાર જેવો ઘા કરતો હોય ને અને કુદરત આપણી ભેગી હોય ને તો સોય જેટલો કાંઈ નથી થતું. હું તમને એક્ઝામ આપીને કે મારે સવારે પીએસઆઈ તરીકે હાજર થવાનું બધું લેટર બેટર તૈયાર થઈ ગયું હતું. અને કોઈ પણ પોલીસ ઓફિસરને ઇન્કવાયરી પેન્ડિંગ હોય કે કોઈ ફરિયાદ હોય પેન્ડિંગ હોય તો એને પ્રમોશન કોઈ દી ન મળે, ઊભું રહી જાય. અને મારે એક્ઝામો પાસ કરી લીધી. આ ઓપ્ટિકલ કેટલા હતા તમે જોયું, પગમાં ફ્રેક્ચર થયું, હાઈકોર્ટ ગયો, હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ ગયો, હોમ ડિપાર્ટમેન્ટમાં ગયો, પરિવાર એક્ઝામ લેવાની, એક્ઝામમાં મેં સ્ટોપ લેવલે પાસ કરીને રિઝલ્ટ આવીને પીએસઆઈમાં હાજર થવાનું હતું ત્યારે મારી પર ઇન્કવાયરી ઉભી કરી દેવામાં આવી. કેટલું રાજતંત્ર. અને પછી એમાં હું નિર્દોષ થયો અને નિર્દોષ થઈને નિમણૂક મેળવી. એની મજા છે. તમે સાહેબ 30 વર્ષ પોલીસની કામગીરી બજાવી. 33 વર્ષ પોલીસમાં કામગીરી બજાવી અને 7 વર્ષ ફોર્સમાં બજાવી એટલે 40 વર્ષ મેં નોકરી કરી. તો સાહેબ તમે 33 વર્ષ પોલીસમાં અને 7 વર્ષ ફોર્સની અંદર કામગીરી બજાવી, 40 વર્ષ સરકારી સેવા આપી, બરાબર, સરકારને સેવા આપી. તો આની અંદર તમને સૌથી વધારે શું શીખવા જેવો પાઠ મળ્યો? સંઘર્ષ કરવો જોઈએ. તો મેં તમને કીધું એમ બધે રીતે કોમ્પિટિશન છે, હરીફાઈ છે તમને આગળ જવા માટે રોકવા માટે. પણ તમારી નીતિ સાચી હોય, તમારો ધ્યેય સાચો હોય, તમે સાચા હોય તો સફળતા પ્રાપ્ત થાય છે. બાકી સંઘર્ષ કરવો જરૂરી છે તમારા જીવનમાં. સંઘર્ષથી ક્યારેય નાસીપાસ ન થવું જોઈએ, ત્યારે હાર ન માનવી જોઈએ. જીવનમાં સાહેબ તમને ક્યારે એવું લાગ્યું કે તમે આ ભૂલ કરી ગયા છો? ભૂલ તો જે માણસ માત્ર ભૂલને પાત્ર હોય છે, ભૂલ થતી હોય છે. મારાથી પણ ભૂલ થાય અને મોટા નેતાઓ ગણો કે મિનિસ્ટરો ગણો કે ઓફિસર ગણો, ભૂલ થતી હોય છે. પણ એ ભૂલ જ્યારે આપણી થાય ને ત્યારે હું સુધારવાનો અને સંભાળવાનો પ્રયત્ન કરું છું અને એમાંથી બોધપાઠ લઉં છું કે હવે બીજી વાર એ ભૂલ ન થવી જોઈએ. કોઈ એવી ભૂલ જે તમે રજૂઆત કરવા માંગતા હોય કે જેના ઉપરથી તમને બોધપાઠ મળ્યો હોય? ના, એવું મને કોઈ હમણાં યાદમાં નથી, પણ ભૂલ તો થતી હોય માણસથી, સ્વાભાવિક છે. મેં તમને ઓલી વાત કરી ને એક્ઝામ્પલ કે અમે યુપીમાં એક આરોપીને પકડવા ગયા અને આરોપી ભાગ્યો એટલે અમને એમ કે આરોપી જ છે એટલે અમે ફાયરિંગ કર્યું પણ એને ગોળી ન લાગી. પછી ખબર પડી કે આરોપીનો ભાઈ હતો, એ નહોતો. એટલે એને કુદરતે આપણને બચાવ્યા, આપણી નીતિ સાફ હતી. 100%. એટલે આવા રોંગ માણસને પકડવા ગયા હતા, રાઈટ માણસ હતો એટલે કુદરતે આપણા હાથે નુકસાન ન થવા દીધું. એનો સગો ભાઈ ક્રિમિનલ હતો અને આ ભાઈ નિર્દોષ હતો. પણ અમે જેવા એના ઘરે ગયા ને એ ભેગો દિવાલ કૂદીને ભાગ્યો એટલે અમે આરોપી જ છે એમ. અને લોકલ પોલીસ જે અમારી સાથે હતી ને એને કીધું કે સાહેબ પકડો જલ્દી પકડો, ફાયરિંગ કરો. એટલે અમે ફાયરિંગ કર્યું. ફાયરિંગ કરવાથી એને ઈજા ન થઈ, એ ભાગી ગયો. પછી ખબર પડી કે ભાગી ગયો ખરેખર ગુનેગાર નતો પણ એનો ભાઈ હતો નાનો. એ સેમ એવા લાગતા હતા બંને. આમ આપને દુઃખ થાય અને આમ આપને એમ થાય કે આ ભૂલ હતી પણ ઈશ્વરે આપને સાચવી લીધા. ઈશ્વર સાથ એટલા માટે આપે આપણને કે આપણે નિર્દોષ હતા, નિર્દોષી હતા અને નીતિ સાચી હતી. બરાબર. એટલે જો કે નાની મોટી ઘણી બધી ભૂલો થતી હોય જીવનમાં, પણ મારો એક નિયમ છે કે આપણી જયારે ભૂલ હોય ને ત્યારે વિનમ્રપણે આપણે માફી માંગીને કે ભૂલ સુધારીને પાછા હટી જવાનું. એમાં પછી ખોટી જીદ નહીં કરવાની. પણ આપણે સાચા હોય ત્યાં જીદ કરવાની છૂટ હોય કે આપણે સાચા છીએ તો શા માટે ન થાય એમ. મેં મારા જીવનમાં એક વસ્તુ નોટિસ કરી છે સાહેબ, તમારા જીવનમાંથી બોધપાઠ છે એમ સમજી શકો તમે કે ભાઈ ભૂલ થાય ને તો સ્વીકારી લેવાની. અને ભૂલ આપણી નથી અને નમીને પતી શકે એમ છે ને તો પૂરું કરી દેવાનું.
પણ કોઈને એમાં નુકસાન ન થયેલું હોવું જોઈએ. તમારા હિસાબે સાહેબ સફળતા અને નિષ્ફળતામાં આ બંનેમાંથી સાચો શિક્ષક કોણ? નિષ્ફળતા સાચો શિક્ષક છે. નિષ્ફળતા તમને શીખડાવે છે કે સફળતા માટે શું કરવું જોઈએ. નિષ્ફળતા મળે તો નાસીપાસ ન થાય, પ્રયત્ન ચાલુ રખાય અને પ્રયત્ન એ હદ સુધી કરાય કે સફળતાને તમારા કદમ ચૂમવા આવવું પડે, ત્યાં સુધી મહેનત કરતી ત્યાં સુધી મહેનત કરતી રહેવી. તમે સાહેબ 40 વર્ષ સુધી સરકારી સેવા આપી, 33 વર્ષ સુધી પોલીસમાં અને 7 વર્ષ સુધી ફોર્સમાં. તમે પાછા આજે 25 વર્ષના છો આપણે એમ માની લઈએ થોડીક વાર માટે, તો પછી તમે ફરીવાર આ પોલીસની જ ભરતીમાં જશો કે કોઈ બીજું જીવન પસંદ કરશો? એમાં શું છે, અત્યારે પણ મને હું ધારો તો એક્સટેન્શન મળતું હતું, બરાબર. પણ હું જાહેર જીવનમાં આવવા માંગુ છું અને ત્યાં ફ્રીડમથી ખુલ્લા હાથે તમે સેવા કરી શકો. પોલીસ એક સેવાનું માધ્યમ હતું મારા માટે અને મેં સેવા કરી છે. પણ હું લોકસેવામાં અથવા પોલિટિક્સમાં અથવા તો બિન રાજકીય એવા સંગઠન જોઈન્ટ કરીશ કે જેના કારણે હું લોકોની સેવા કરી શકું અથવા મને આત્માને સારું લાગે એવા કામ કરી શકું. સાચી વાત છે. અને મજા સૌથી મોટી છે કે આપને અંદરથી ખુશી મળે એવા કામ કરવાના છે. બસ બિલકુલ. અત્યારના જે યુવાનો છે એ ક્યાંક ને ક્યાંક આપણે એમ કહીએ કે ઊંધા રવાડે ચડતા હોઈએ છે. નાની નાની વસ્તુને લઈને બહુ ગુસ્સો કરવાથી માંડીને રોંગ ડાયરેક્શન ઉપર જતું રહેવું, સુસાઇડ કરી લેવું. તો આવા જે વિચારો આવતા હોય એવા યુવાનોને તમારે કોઈ સંદેશ આપવો હોય સાહેબ? કોઈ પણ તમને આવે અથવા તો આવું કોઈ વિચાર આવે ને ત્યારે 5 મિનિટ તમારે શાંત ચિત્તે ભગવાનને યાદ કરી અને મા બાપ સામું જોવાનું અને ક્યારે આવા વિચારો લાવવા નહીં. કારણ કે જે પણ આવેગ કે ગુસ્સો છે ક્ષણભરનો હોય છે અને એના કારણે તમારા મા બાપને તમારે બહુ મોટું નુકસાન થતું હોય છે. એટલે આવું કાંઈ પણ થાય ને ત્યારે તમારે તમારી જાતને ભગવાન સાથે કનેક્ટ કરવી અથવા તો આંખો બંધ કરી ભગવાનનું સ્મરણ કરવું, તો એ તમને આવા વિચારો 5 મિનિટમાં વહી જશે. જો આવા વિચારો પર તમે એમને આગળ વધો ને તો રિઝલ્ટ ખરાબ આવતું હોય છે, એમાં આપણે ગૂંચવાઈ જતા હોય છે અને એનું રિઝલ્ટ ખરાબ આવતું હોય છે. આપણે જે રોજબરોજના કિસ્સાઓ સાંભળતા હોય કે ભાઈ માણસે ઊંધું પગલું લઈ લીધું, નાનું મોટું દેવું થઈ ગયું, એ 5 મિનિટ ખાલી મન શાંત કરી અને પ્રભુનું સ્મરણ કરે અને એમ કે જે કરાવો છો તમે કરાવો છો, હું તો નિમિત્ત છું અને મને આમાંથી બહાર કાઢો મુશ્કેલીમાંથી 100% એને મુશ્કેલીમાં બહાર કાઢો ભગવાન થઈ શકે. તમે તમારી 40 વર્ષની સેવા સાહેબ પૂરી કરી, હવે તમને નિવૃત્તિ પછી લોકો કયા હિસાબે યાદ રાખે એવી તમારી ઈચ્છા છે? એક સારા મિત્ર તરીકે, એક સારા સમાજ સેવક તરીકે મને યાદ રાખે જ છે. રાખી મારી ઈચ્છા નહીં. તમારી બહુ સારી છે. હા, અને હું તો અમારી 33 વર્ષની સર્વિસમાં 30 વર્ષમાં સુરતમાં કાઢ્યા છે, બરાબર, ને 10 વર્ષ બહાર કાઢ્યા છે. અને હળવદ મારી છે ને માતૃભૂમિ છે અને આ સુરત મારી કર્મભૂમિ છે. એટલે હું મારી એવી અંદરથી એવી ઈચ્છા છે કે આ બેનું કોઈ ઋણ ચૂકવી ન શકાય, પણ એના માટે બનતા તમામ પ્રયત્ન કરીશ. હળવદની પબ્લિક માટે, સુરતની પબ્લિક માટે, હળવદની પબ્લિકને જે સરકારી લાભો ન મળતા હોય, જે ગરીબીની રેખા નીચે જીવતા હોય અને એને મેડિકલની જરૂર હોય, કોઈને બ્લડની જરૂર હોય, કોઈને સરકારી યોજનાનો લાભ ન મળતો હોય, એના માટે હું સ્પેશિયલ એક ઓફિસ કરી અને આ પ્રયત્ન કરીશ. સમાજ સેવાના કાર્ય. સર, વિદાય વખતે મેં જોયું હતું કે અત્યાર સુધીમાં મેં ક્યાંય પણ કોઈ પોલીસ અધિકારીની વિદાય આટલી ભવ્ય નથી સાંભળી, નથી જોઈ. ને ભવિષ્યમાં કદાચ થઈ પણ નહીં થાય. આપણે સંપદા ફેસ્ટિવિટીમાં મારા મિત્ર છે સાવલિયા સાહેબ, જે ત્યાંના ઓનર છે, પણ મેં જોયું કે તમારો એક ભવ્ય કાર્યક્રમ હતો. તો એના વિશે તમે શું કહેશો? મને જે અનુભવ થયા પોલીસ ખાતામાં, મેં જે લોકોના કામ કર્યા, એ બધાની ઈચ્છા હતી કે આપણે એક ભવ્ય ફંક્શન કરો અને લોકોને ખબર પડે કે આવા એક સારા અધિકારી હતા એમ. અને છોકરાઓની પરિવારની પણ ઈચ્છા હતી, તમારા સમાજની પણ ઈચ્છા હતી. એટલે એ લોકોએ આ ફંક્શનનું આયોજન કર્યું. એટલે ટાઇટલ મેં આપ્યું કે ભાઈ હું નિવૃત્ત નથી થતો, અમારો બીજો દાવ છે, એટલે તમે મને નિવૃત્ત ન કહેતા ક્યારેય. એટલે મેં કીધું એને સેકન્ડ ઇનિંગ નામ રાખો. ફર્સ્ટ ઇનિંગ પૂરી થઈ, સેકન્ડ ઇનિંગ એટલે વિદાય નહીં, આપણે હવે શરૂઆત કરીએ છીએ. જીવનની બીજી ઇનિંગની શરૂઆત કરી હતી કે પહેલી ઇનિંગ આપણે પૂરી કરીને બીજી ઇનિંગ રમીએ છીએ. એટલે એ નામ આપ્યું મેં. અને ભવ્ય એટલા માટે થયું કે લોકોના આપણે વર્ષોથી કામ કરતા આવેલા છીએ, સમાજના ડિપાર્ટમેન્ટમાં પણ આપણે રાહ ચિંતો છે. 800 થી પીએસઆઈ, 800 કોન્સ્ટેબલ ને પીએસઆઈ કેવી રીતે બનવું એનો રસ્તો આપણે બતાવ્યો છે. એવી જ રીતે આપણે ગમે ત્યાં કીધું લીડરશીપના ગુણ હોવાના કારણે જ્યાં અન્યાય થયો હોય ને ત્યાં આપણે માર્ગ દેખાડ્યો છે, એને મદદ કરી છે, ફી ન હોય તો ફી ભરેલી છે અને આપણા રસ્તા દેખાડ્યા, લોકોને ઘણાને લાભ થયો છે, પરિણામ મળ્યા છે. એટલે પરિણામને કારણે લોકો માને છે મને. ગુજરાત રાજ્યની અંદર 26 ડિસ્ટ્રિક્ટની અંદર અલગ અલગ સિસ્ટમ હતી. કોકમાં 15 વર્ષે, કોકમાં 18 વર્ષે, કોકમાં 27 વર્ષે,
કોન્સ્ટેબલ માંથી પીએસઆઈ થઈ શકે, કોન્સ્ટેબલમાંથી જમાદાર બની શકે. જમાદાર અને બની શકે. રિક્રુટમેન્ટ રૂલ્સ એવા હતા કે જમાદાર હોય એ જ પરીક્ષા આપી શકે. બરાબર. અને એના કારણે શું થતું હતું કે ડિસ્ટ્રિક્ટની સિનિયોરિટી નક્કી કરી અને સ્ટેટ લેવલની કેડરમાં ભરતી કરતા. હા. એટલે આપણે હાઈકોર્ટને અને સરકારને એવું કીધું કે તમે સ્ટેટ લેવલની કેડરને એક્ઝામ લ્યો છો અને સિનિયોરિટી કેમ ડિસ્ટ્રિક્ટ લેવલ નક્કી કરો છો? એટલે બરાબર છે. સિનિયોરિટી સેન્ટર લેવલની હોવી જોઈએ. એટલે પછી એમને ખરેખર ખબર પડી કે ભાઈ 6 વર્ષનો કોઈ જમાદાર નોકરી વાળો હોય એ પીએસઆઈ બની શકે, અને 27 વર્ષનો કોન્સ્ટેબલ હોય નોકરી હોય, જેની નોકરી 27 વર્ષ થઈ હોય, એ એક્ઝામમાં નહોતી બેસી શકતો. 6 વર્ષની નોકરી થઈ હોય એ એક્ઝામમાં બેસી શકે, અને 27 વર્ષની નોકરી વાળો ન બેસી શકે. એટલે એ વિસંગતાને અમે હાઈકોર્ટમાં ચેલેન્જ કરી, અને હાઈકોર્ટે જ્યારે સરકારને પૂછ્યું ત્યારે સરકારને આ વિસંગતા બાબતે ધ્યાન ગયું કે ખરેખર ધ્યાન દોરવામાં આવ્યું, સુધારો થયો. ત્યાંથી સુધારો થયો. અને રિક્રુટમેન્ટ રૂલ્સ આરઆર ચેન્જ કરવામાં આવ્યા 2012માં, અને એ 2012માં રૂલ્સ ચેન્જ થયા અને અમે પીએસઆઈ બન્યા. અને અમારા એક્ઝામ્પલ ઉપર, અમારી ભરતી ઉપર જે રૂલ્સ ચેન્જ થયા એના કારણે ગુજરાત આખાના 800 કોન્સ્ટેબલો એક્ઝામમાં બેસીને પીએસઆઈ બન્યા. ઓહો. એટલે ઘણા બધાને પીએસઆઈ બનાવવાનો, ઓફિસર બનાવવાનો અને પોતાની પ્રગતિ કરવાનો માર્ગ મળ્યો. 100%. બહુ મોટી વાત છે, કારણ કે તમારે એ લીધે અને તમારી ટીમને મળીને 800 લોકોને એનો ફાયદો થયો. ફાયદો થયો. અમને તો જે 47 જણા હતા એને તો પીએસઆઈ બન્યા અમે, પણ અમારા આ રિક્રુટમેન્ટ રૂલ્સ ચેન્જ થયા ને એના કારણે 800 ને બીજાને ફાયદો થયો. મેં જીવનમાં ક્યારેય ગન શૂટિંગ કર્યું નહોતું. મારો હમણાં એક રિસેન્ટલી પ્રસંગ કહું, હું મારા એક મિત્ર સાથે ગન શૂટિંગ કરવા ગયો. એટલે સિમ્પલ જે રાઇફલ શૂટિંગ હોય એમાં ઓલા દાણા નાખેલા હોય. તો મને એક વસ્તુ ખબર પડી જીવનમાં કે હથિયાર છે ને એની અંદર જવાબદારી છે, બિલકુલ સાચી વાત છે. અને ડિસિપ્લિન નું બીજું નામ શસ્ત્ર. એમ શસ્ત્ર હોય ને ડિસિપ્લિન ઓટોમેટિકલી આવી જાય. મારે તમારી પાસેથી સમજવું છે સાહેબ કે તમારા મત મુજબ શિસ્ત કોને કહેવાય? શિસ્ત છે ને પહેલેથી અમે ટ્રેનિંગમાં હોય ને ત્યારથી શીખવામાં આવે છે કે હજારો માણસો ઉભા ને એક કમાન પર બાયા મૂળ કે દાયાને મૂળ, આ બધું પરેડમાં એટલા માટે શીખવામાં આવે છે, એક શિસ્તનો ભાગ છે કે ભાઈ એક કમાન પર તમારે હજારો માણસોએ કાર્યવાહી કરવી પડે, અને એમાં કાંઈ ભૂલ કરો તો તમને પનિશમેન્ટ પણ મળે. અને શિસ્તનું પાયોરૂપ એટલે જ ટ્રેનિંગ છે. પોલીસની ટ્રેનિંગ હોય કે આર્મીની ટ્રેનિંગ હોય, આ ટ્રેનિંગમાં તમને શિસ્ત શીખવામાં આવે છે. અને એ શિસ્ત એટલી રીતે શીખવામાં આવે છે કે તમે એમાં ડિસિપ્લિનમાં ઓટોમેટિક ભળી જાઓ, કે તમારે ડિસિપ્લિનથી ચાલવું, ડિસિપ્લિનથી બોલવું, ડિસિપ્લિનથી રહેવું, ડિસિપ્લિનથી ખાવું, એ બધું તમારા જીવનમાં ઉતરી જતું હોય છે. બરાબર. મેં કંઈક વચ્ચે એવું સાંભળ્યું હતું તમારા વિશે કે ભાઈ 15 મિનિટ તમે લેટ હતા તો એને રિગાર્ડિંગ તમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા, મોકૂફ કરવામાં આવ્યા હતા. 3 વર્ષ સુધી. 3 વર્ષ સુધી. અને એ કોઈ અધિકારીની એમ મારાથી નારાજગી, મેં જ્યારે કોઈ દિવસે એની નોકરી નથી કરી એ અધિકારી સાથે, પણ એને મારા પ્રત્યે બાયસ થઈને એને એવું નક્કી કરી લીધું કે આને આપણે નોકરી કરવા નથી દેવું. અને એ 15 મિનિટ લેટમાં હું મને સસ્પેન્ડ કર્યો. સસ્પેન્ડ કરીને મને 3 વર્ષ સુધી મારી ડિપાર્ટમેન્ટની ઇન્કવાયરી ચાલી. ઇન્કવાયરીમાં નિર્દોષ છૂટી ગયો. 3 વર્ષ ખાલી 15 મિનિટ લેટમાં મને 3 વર્ષ સસ્પેન્ડ રાખવામાં આવ્યો. અને એ 3 વર્ષમાં મેં યાતનાઓ ભોગવી, સંઘર્ષ કર્યો, લડ્યો અને નિર્દોષ સાબિત થયો. કુદરત ભેગો જ હોય. કુદરત ભેગો હોય. અને કુદરત ભેગો હોય ને આમે તમારી સામે દાખલો હું બેઠો છું કે ભાઈ આટલું મેજર એક્સિડન્ટ થયું છતાં મને કાંઈ ન થયું, મને સસ્પેન્ડ કરવામાં આવ્યો છતાં કાંઈ ન થયું. સાચી વાત છે સર. એક નેતા અને એક અધિકારી વચ્ચે શું ફરક હશે? બંને આમ તો સમાજના એક રક્ષક સેવક છે. છે. હા, બંને સમાજના સેવકના રક્ષક છે, પણ માણસ જ હોય છે. આખર કોન્સ્ટેબલ પણ માણસ હોય છે, નેતા પણ માણસ હોય છે, આઈપીએસ પણ માણસ હોય છે. પણ માનવતા ક્યારે ન ચૂકે ને, તો એ નેતા હોય તો સારો, અભિનેતા હોય તો સારો, કોન્સ્ટેબલ હોય તો સારો. બસ એક માનવતાને ધ્યાનમાં રાખીને ચાલે તો બધા સારા જ છે પોતાની જગ્યાએ. તમે તમારા કાર્યકાળમાં તમને ક્યારે એવું દુઃખ થયું છે કે માને અમારા રોંગ ડિસિઝન કે મારે આ વ્યક્તિને ખાલી ખોટી પનિશમેન્ટ અપાઈ ગઈ, એવું ક્યારેય કોઈ જીવનમાં? ના, હું ક્યારેક કોઈને પનિશમેન્ટ, હું છે ને પોઝિટિવ નેચરનો માણસ છું. ભૂલ થાય તો એને 3 વાર સુધારવાની કહું, અને 3 વાર ન સુધરે ને તો હું મારી જાતને અહીંયાથી દૂર કરી દઉં છું. એટલે કે સજા આપવાળા આપણે કોણ? સજા આપવાનું કામ કોર્ટનું છે. સજા આપવાનું કામ કોર્ટ કરશે, ભગવાન કરશે. આપણે કદાચ આપણી જાતને સમજીએ કે આ ખોટો, સામેવાળો માણસ ખોટો હોય, પણ એની જગ્યાએ સાચો હોય તો. એટલે હું કોઈને સજા મેં નથી કરી ક્યારેય. હું ઓફિસર તરીકે મારા ડિપાર્ટમેન્ટમાં હું જે પોઝિશનમાં છું ને એ મારી બદલી થઈને આખું પોઝિશન રડેલું છે. તમે મારી પાસે બધા વિડીયો છે, બતાવીશ તમને કે મેં કોઈને મેં સજા ક્યારે નથી કરી. હા, એનું વેલફેર જોયેલું છે. હા, ગુનેગારોને માર્યા છે, ગુનેગારો પકડાઈ ગયા, સાબિત થયા એટલે ગુનેગારોને આપણે સજા આપી છે. પણ ક્યારેય સ્ટાફનું વેલફેર મેં એટલું જોયું છે કે હું જે પોઝિશનથી બદલાઈને જાઉં એ પોઝિશન મને 20 વર્ષ સુધી યાદ કરે. આવા અધિકારી એમને નથી મળ્યા. અને હું તમને એક્ઝામ્પલ આપીશ, પોલીસના નામ આપીશ, તમે જઈને ત્યાં તપાસ કરી શકો છો. કચ્છમાં, ભાવનગરમાં, બગદાણામાં, મહુવામાં, સુરતમાં.
અને એ જ સાચું છે કે તમે ગુનેગારો માટે તમે પોલીસ ઓફિસર હો, સ્ટાફ તો તમારા નીચેના માણસો છે, એને તમે ગમે તે સજા કરી શકો, શું ફાયદો? કોઈ મતલબ નથી. કોઈ મતલબ નથી. તમે જે પ્રમાણે કહો છો એ પ્રમાણે તમારો સ્ટાફ, જે તમારા અનુયાયીઓ છે, તમારા સાથીદારો છે, એ તમારાથી ખૂબ પ્રેરિત હશે. બહુ ખૂબ પ્રેરિત અને કાયદેસર રિસ્પેક્ટ કરે મને. હું આજે તે 10 વર્ષ પછી 15 વર્ષ પછી કચ્છમાં જાઉં ને તો લોકો ઓછા થઈ જાય કે સાહેબ તમે આવ્યા છો, અમને કંઈક સેવાનો મોકો આપો, અમારે જમવા આવો, અમારી પાસે બેસવા આવો, અમને મળવા આવો. અને એ ઇજ્જત આપણે કમાણા, પ્રેમ ભાવ કમાણા, ઇજ્જત. એ બહુ કરુણાનો વિષય કહેવાય. પોલીસ તરીકે સાહેબ સૌથી મોટો પડકાર શું હોય? માનસિક તણાવ હોય, રાજકીય પ્રેશર હોય, પરિવારથી દૂર રહેવું હોય, કે પછી લોકોની અપેક્ષા જ કંઈક વધારે હોય છે? માનસિક તણાવ આજે મોટો પડકાર છે. પરિવારથી દૂર તો સ્ટેટમાં છીએ એટલે આપણે પરિવારને સાથે લઈ જઈ શકીએ અથવા પરિવારને 24 કલાકમાંથી 2-5 કલાકે ટાઈમ આપી શકીએ, પણ માનસિક તણાવ બહુ મોટો પડકાર છે અત્યારે પોલીસ ખાતા માટે. પછી પોલિટિકલ પ્રેશર એટલું હોતું નથી, હોતું તો એટલે આપણા રાજકીય માણસો એટલા સારા છે કે એને આપણે કહી શકીએ સાચું ખોટું શું એમ રજૂઆત કરી શકીએ, અને એ લોકો કન્સિડર પણ કરે છે કે ના તમે કહો સાચી વાત છે, આ ગુનેગાર છે. એટલે પોલિટિકલ પ્રેશર કરતા માનસિક તણાવ બહુ હોય છે, વર્કલોડ બહુ હોય છે. માનસિક તણાવના સાહેબ કારણ વિવિધ પ્રકારના ગુનેગારો, ગુનાની ઓપરેટિવ્સ બદલાતી હોય છે. મેં તમને કીધું પહેલા હ્યુમન ઇન્ટેલિજન્સ પર કામ કરતા, હવે આ સંગઠિત ક્રાઇમ, આતંકવાદ, ક્રિમિનલ માઇન્ડ લોકોના એ વધતા ગયા છે, અને એ બધાને કાબૂમાં કરવા માટે થોડોક માનસિક તણાવ આવે, સ્વાભાવિક છે. અને પહેલાના ટાઈમ પિરિયડ ની અંદર ફોન નહોતા, લેન્ડલાઇન હતા, બરાબર? ત્યારે ઓલા બાતમી જેને કહીએ આપણે, બાતમીદારો, આખું હ્યુમન ઇન્ટેલિજન્સ તમારે માનવ ચેન આખી ઊભી કરવી પડે, બાતમીદારો રાખવા પડે, એ વાત તમારા સુધી પહોંચાડે, વાત તમારા સુધી પહોંચે એમ. અને એમાં જે સારું નેટવર્ક હોય ને એ જ અધિકારીઓને આખા ગુજરાત લેવલે વખાણ થતા. તો એ અધિકારી પાસે બહુ નેટવર્ક સારું છે બાતમીદારોનું, અને જે તમે થાણા અમલદાર તરીકે હોય ત્યાં તમારું નેટવર્ક સારું હોય તો જ તમારી ગુનાઓ ડિટેક્ટ થાય, ગુનાઓ પકડાય અને તમારી વાહવાહી થાય. પહેલા કરતા સાહેબ ગુનાઓ વધ્યા છે કે ઘટ્યા છે? ગુનાઓ વધઘટ કરતા ની ઓપરેટિવ બદલાઈ છે. જે તમે એને અમો કહો ને, ગુનો કરવાની પદ્ધતિ બદલાઈ ગઈ છે. અત્યારે સાહેબ જે સાયબર ક્રાઇમ અને સાયબર ફ્રોડ થઈ રહ્યા છે, આનું 5 વર્ષ 10 વર્ષ પછીનું ભવિષ્ય કેવું હશે? એમાં શું છે, પોલીસ ડિપાર્ટમેન્ટમાં સ્પેશિયલ સાયબર એક્સપર્ટની ભરતી થાય છે, અને હંમેશા ટેકનોલોજી ગણો કે સંસાધનો ગણો એ સરકાર પાસે ગુનેગારો કરતાં વધારે સારા છે, એટલે એમાં વાંધો નહીં આવે. સાયબર, હવે એ જ કહું છું, ગુનેગારોની જે આખી રીત બદલાઈ ગઈ છે, એટલે હવે એ પ્રમાણે આપણે પણ વિકાસ કર્યો છે અને સાયબર આખું એક નેટવર્ક ઊભું કર્યું છે. ટૂંકમાં સરકાર એનું કામ મજબૂતાઈથી કરે છે, પોલીસ તંત્ર એનું કામ મજબૂતાઈથી કરે છે. સાહેબ, ઘણા લોકો તમને ચાહે છે અને હજારો પોલીસ વાળા તમને જોઈને પ્રેરણા અનુભવે છે. તો મારે તમને પૂછવું છે કે તમારા જીવનનો કોઈ એક એવો પ્રસંગ, કોઈ એક એવું ઉદાહરણ કે જેમાં સાહસ અને જીગરની વાત છલકતી હોય, એવી કોઈ વાત જણાવો. હું રાપરથી બદલાઈને ગયો ને ત્યારે મને ઘણા બધા મેસેજ આવેલા. એમાં એક મેસેજ તમને કોઈ વાંચી એમ લઉં. એમાં એવું કીધું કે અત્યારે લોકોમાં સત્ય સ્વીકારવાની તાકાત નથી અને સેટિંગ સામે બુદ્ધિ બાપડી બની ગઈ છે, અને નૈતિકતા કોઈમાં રહી નથી. તમારા જેવા અધિકારી છે નૈતિકતા વાળા બહુ ઓછા મળે છે. હું આપને પછી આખો એનો મેસેજ વંચાવું છું. એટલે આવું હોય છે, નૈતિકતા વગરના અધિકારીઓ ઘણા બધા હોય છે. આપણે કોઈના પર બ્લેમ નથી કરતા, પણ પોલીસ અધિકારી નૈતિકતાથી કામ કરે ને તો એને કોઈ દિવસ ક્યારે વાંધો નથી આવતો, કુદરત સાથ આપે છે. મેં સાહેબ એવું સાંભળ્યું હતું કે 2007 ની અંદર જ્યારે આતંકવાદીઓ દ્વારા સુરતની અંદર બોમ્બ પ્લાન કરવામાં આવ્યા હતા, ત્યારે સૌથી પહેલો બોમ્બ ઉમરા ખાતે તમને અને તમારા અધિકારી મિત્રને મળ્યો હતો. તો એ પ્રસંગ વિશે થોડુંક જણાવો. આપણે સાયન્સ સેન્ટર પાસે સર્કલ છે, એ સર્કલ પર પેલો બોમ્બ પ્લાન્ટ થયેલો મળી આવેલો અમને, અને એ બોમ્બ ને અમે વર્ધી મળી એટલે હું ને મારા રિટાયર એસીપી આરએસ પટેલ ત્યાં ગયેલા. ત્યારે હું કોન્સ્ટેબલ હતો અને મારા પીઆઈ આરએસ પટેલ હતા. એટલે બોમ્બ જોઈને એને એવું કીધું ગઢવી જલ્દી એને ડિફ્યુઝ કરી નાખીએ. એટલે મેં પકડીને કાતર લાવી આપ્યું. પછી એમને બધા સ્ટાફને કીધું દૂર જતા રહ્યો, અને મને કે ગઢવી તમે ભાગી જાઓ, હું બોમ્બ ડિફ્યુઝ કરું છું. એટલે મેં સાહેબ હું નહીં ભાગું. મને શું કામ? મેં તમારું જે થાય મારું થાય, હું તમને છોડીને થોડો જઈ શકું એમ. મારી એટલી જ વફાદારી હોય છે મારા અધિકારી પ્રત્યે. બોમ્બમાં એનું એ હું કદાચ જતો રહું તો કાલ ઉઠીને મારે બોમ્બ ફૂટે ને તો મારે એમ કે કોઈ એમ કે મૂકીને જે ગઢવી વ્યા ગયા, ગઢવીમાં એમાં બ્લડમાં એવું ન આવે. હા, એટલે અમે સાથે રહીને બોમ્બ ડિફ્યુઝ કર્યો, અને સંજોગવશાત બોમ્બ ફૂટ્યા નહીં. અને અમે એ રાજ્ય સરકાર તરફથી અમારા એસપી સાહેબ જે પીઆઈ આરએસ પટેલ હતા એને 35,000 ઇનામ પણ મળેલું.
આ બોમ્બ ડિફ્યુઝ કરવામાં સરકારે ઇનામ આપેલું એમને. ખરેખર સાહેબ ઈશ્વરના આશીર્વાદ કહેવાય કે સુરતની ધરતી ઉપર એક પણ બોમ્બ બ્લાસ્ટ થયો નથી. અને એમાં અમે પણ સાક્ષી આપેલી અને એમાં 38 જણાને ફાંસી થઈ. એ આખી નેટવર્ક હતું ISI નું અને એ નેટવર્ક આખું ભેદી અને એમાં તમામ જે અમદાવાદ અને સુરતના જે બોમ્બ પ્લાન કરેલા એ બધા આરોપીઓને 38 જણાને ફાંસીની સજા થઈ છે. એમાં અમે પણ એક સાક્ષી છીએ. મેં સાહેબ તમારા વિશે રિસર્ચ કર્યું ને એમાં અમુક ટોપિક આવ્યા હતા કે તમે અમુક અપહરણ કેસ સોલ્વ કર્યા છે, જેમાં એક યશ કરીને છોકરો રાંદેરથી ઉચકી ગયા હતા. એક પ્રસંગ હતો, એ જરાક જણાવો ને. યશ નું અપહરણ જે થયું ત્યારે ખંડણી જે માગતા એને છોડવા માટે એ લોકો લેન્ડલાઇન થી ફોન કરતા અને ખંડણી માંગતા એના બાપ પાસે. બરાબર. અને એ અપહરણ ફરિયાદ દાખલ થઈ પછી એ જે આરોપીઓ હતા એ કામરેજ વિસ્તારમાં, અને ત્યારે હું કામરેજ પોલીસ સ્ટેશનમાં હતો, તો 2 દિવસ એ લોકોની ટ્રેપ ફેલ ગઈ. પછી ક્રાઇમ બ્રાન્ચને એવું લાગ્યું કે ભાઈ આ છોકરાને કઈ નુકસાન થશે, એટલે લોકલ પોલીસનો ત્યારે સપોર્ટ લીધો. ત્યારે હું ત્યાં કામરેજ પોલીસ સ્ટેશનમાં હતો. એટલે પછી મેં ક્રાઇમ બ્રાન્ચને કીધું ભાઈ કઈ રીતે આ આરોપી સુધી તમે પહોંચો છો? તો એને કીધું ભાઈ અપહરણકાર STD-PCA માંથી ફોન કરે છે અને STD-PCA માંથી ફોન કરે છે, અમે ત્યાંથી ભાગી જાય છે. એટલે ફોન કરી દે, ભાગી જાય. હા. એટલે પછી મેં એમને સાથે રહ્યો અને એક આઈડિયા આપ્યા કે એ ક્યાંથી ફોન કરે છે, તો હાઈવેથી ફોન કરે છે. તો કડોદરાથી અંકલેશ્વર સુધીના તમામ હાઈવેના STD-PCA સરનામા લઈ લીધા અને તમામ જગ્યાએ એક બોમ્બે પોલીસ વાળા ઉભા રાખી દીધા. કોઈને ફોન આવે એટલે પકડી લ્યો. એટલે ખબર પડે કે ભાઈ આ PCA થી ફોન આવ્યો, અને PCA નું નામ ને એડ્રેસ લઈ લીધા. ટેલિફોન એક્સચેન્જ પાસે જઈ અને માહિતી મેળવી લીધી કે ભાઈ તમારા કેટલા ટેલિફોન PCA બૂથ ઇસ્યુ કરેલા છે. એટલે એ માહિતી મેળવી અને પોલીસ ઉભી રાખી દીધી. અને કિમના STD-PCA થી ફોન આવ્યો એટલે અમારા માણસો ત્યાં ઓલરેડી હતા જ. જેવો અપહરણ વાળો ફોન કરી અને બહાર નીકળ્યો એટલે એને પીછો કરી અને અમે પણ ત્યાં પહોંચી ગયા અને એને પકડી લીધા. આ જે છોકરો છે એને જીવ બચાવી લીધો અને છોડાવી લીધો અમે. બરાબર. અત્યાર સુધીમાં સાહેબ અપહરણના બીજા કોઈ કિસ્સા જે તમે સોલ્વ કર્યા હોય? બીજો એક બંટી કરીને અપહરણનું થયેલું કામરેજ પોલીસ સ્ટેશનમાંથી છોકરાનું. એ પણ 3-4 વર્ષનો માસૂમ બાળક હતો. હવે એને રાજસ્થાનને એક સીઓ સુથાર કરીને એનું અપહરણ કરીને લઈ ગયો હતો. હવે એને બલી ચડાવવા માટે લઈ જતો હતો. 3-4 વર્ષના બાળકને બલી ચડાવવા માટે. અને એ ટાઈમે અમે ટાઈમસર પહોંચી ગયા અને આરોપીને બાળક સાથે પકડી લીધો અને એને છોડાયેલો અમે. એટલે મારી લાઈફના એક બંટી અને યશ આ 2 અપહરણ બહુ ચકચારી હતા. નાના છોકરાની બલી ચડાવવા લઈ જાય, આવા ગુનેગારોને સજા શું આપવામાં આવે? સજા તો કોર્ટ આપતી હોય છે, બધું અને પુરાવા સાથે કોર્ટમાં રજૂ કરી દેતા હોય છે. ખરેખર જઘન્ય અપરાધ કહેવાય, એના માટે સજા મોટી જ થવી જોઈએ. અને કોર્ટ પણ હવે ઘણા સુધારાઓ કર્યા છે અને સજાઓ થાય છે. તમને તમારા જીવનકાળમાં ઘણા બધા પુરસ્કારો મળેલા છે. મેં જ્યાં સુધી સાંભળ્યું ત્યાં સુધી 150+ તમને પુરસ્કાર મળ્યા છે સાહેબ. તો આ સિદ્ધિ મેળવ્યા પછી તમારું અત્યારે જીવનની અંદર કેવો આ મનેરો આનંદ છે? એકદમ ખુશી હોય છે. તમે કોઈ પણ વસ્તુને ગોલ એચીવ કરો અને તમને સફળતા મળે એટલે સફળતાનો જે આનંદ ઘણો હોય છે. અને મને પણ કોઈ પણ ઇનામ મળે અથવા કોઈ પણ કેસ સોલ્વ કરીએ એટલે ઘણો સંતોષ મળતો. ઘણા લોકો સરકારી નોકરી માટે મહેનત કરતા હોય છે. સરકારી નોકરી મેળવવા પાછળના 2 હેતુ હોય છે. કાં તો લાઈફ સેટ થઈ જાય એના માટે સરકારી નોકરી માણસ પસંદ કરે, કાં તો સરકારને સેવા આપવી છે અને લોકોને સેવા આપવી છે, આ હેતુસર જોડાણા હોય. તમે શેના માટે જોડાણા હતા સર? અમે બિલકુલ આમ તો ખાનદાની રહી છતાં અમારા ફાધરની 150 વીઘા જમીન છે વડીલો પાર્જિત, જે અમે નથી વસાવેલી. અને જે તે ટાઈમે અમે જોડાણા ત્યારે એક નોકરીની જરૂરત હતી, પણ પછી એક સમય એવો આવ્યો કે અમારી ખેતીવાડી જમીન અને સધર હતા, તેમ છતાં મેં આમાં લોકસેવા કરવા માટે અને લોકોને ઉપયોગી થવા માટે આ જોબ પકડી રાખી. મેં જ્યાં સુધી જાણ્યું ત્યાં સુધી ઘણા બધા મંદિરો તમે બનાવ્યા છે, ઘણા બધા સેવાના કાર્યોમાં ગૌશાળાથી માંડીને એક ટ્રસ્ટ પણ તમારે ચાલે છે. એના વિશે થોડીક અમને વિસ્તૃત માહિતી આપો. મંદિરોમાં જો કે અમે નિર્માણ કાર્યમાં નિમિત્ત છીએ. અમે કહીએ છીએ ને કોઈ પણ સત્કાર્ય કરો એમાં તમે મેં કર્યું છે એવું ભાર નહીં લેવાનો. અમે નિમિત્ત માત્ર છીએ. અમારે ગામ કુળદેવીનું મંદિર બનાવ્યું વિહતમાનું, પછી શિવાલય બનાવ્યું છે, પછી ત્રીજું રામજી મંદિર બનાવ્યું છે. મોરારી બાપુ પણ અમારે ત્યાં મંદિરોની પ્રતિષ્ઠામાં આવેલા. અને ત્યાર પછી ચોથું મંદિર રાપર તાલુકાના સોનલવા ગામે કુબડીમાનું મંદિર છે, કરણીમાનું, કુબડીમાનું, સોનલમાનું મંદિર. એમાં પણ હું નિમિત્ત બન્યો છું. અને છેલ્લે ભાવનગરમાં હું જયારે મહુવા હતો ને ત્યારે ભાવનગર પાસે ભાદરા નેસ છે, ત્યાં નાગબાઈમાનું મંદિર પણ આપણે નિમિત્ત બન્યા છીએ. 5 મંદિરના નિર્માણમાં આપણે નિમિત્ત માત્ર છીએ.
અને મારું જે આ ટ્રસ્ટની વાત કરો છો ને, એમાં મારા દાદીમાના નામનું મોંઘી બાબા ચેરિટેબલ ટ્રસ્ટ છે. એ અમારું ટ્રસ્ટ છે અને એ ટ્રસ્ટમાંથી અમે એક પણ પૈસો ક્યારેય કોઈ ડોનેશન લેતા નથી કે કોઈને એમાં ઇન્વોલ્વ કરતા નથી. અને અમે અમારા પરિવાર માટે ગઢવી સમાજની બોર્ડિંગમાં, ધર્મશાળાઓમાં અને વિદ્યાલયોમાં, કન્યા છાત્રાલયમાં બધા રૂમના દાતા બનીએ છીએ અમારા પરિવાર વતી. ખૂબ જ સારી વસ્તુ છે સાહેબ કે તમે લોક સેવાને પણ એટલું જ પ્રાધાન્ય આપો છો જેટલી તમે સરકારી નોકરીને પૂરી નિષ્ઠાથી આપેલી હતી. તમે સાહેબ જેમ કીધું મને કે તમે ખાનદાનની રહીશ હતા, બરાબર, પહેલેથી ફેમિલી ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ હતી, કેપેબલ હતી, તો એના વિશે થોડીક માહિતી આપો, તમારા પરિવાર વિશે. મારા ફાધર જે તે સમયે દુષ્કાળ હતો અને આખા જોકે બધે પૈસાની તકલીફ હતી. જાગીરદાર હતા, જમીનમાં હતી અમારી ઘણી, પણ જમીનની ત્યારે એ ટાઈમે કિંમત કઈ નહોતી. એટલે મારા ફાધરને નોકરી કરવા માટે જવું પડ્યું. મારા ફાધરના ફાધર એટલે મારા દાદા બાપુનું નાની વયે અવસાન થઈ ગયેલું. મારા ફાધર 7-8 વર્ષના હતા ત્યારે જ તે. પણ મારા દાદા બાપુ જે હતા એ સ્ટેટના રાજકવિ હતા અંગ્રેજોના ટાઈમમાં. અને મારા ફાધરને ભણવા જવા માટે એ ટાઈમે સરકારી બગી લેવા આવતી ઘોડાની. એટલે મારા ફાધરે રજવાડું ભોગવેલું, પછી રજવાડા વયા ગયા અને જમીનોના ભાવ નહોતા, દુષ્કાળો પડ્યા, એટલે મારા ફાધરે નોકરી જવા કરવા જવું પડ્યું. અને એ નોકરીમાં જ અમારા 5 ભાઈ બહેનનો જન્મ થયો અને ઉછેર થયો. પણ અમારા ફાધરે તો એમને રજવાડા જેમ જ રાખેલા. અને અમે આજે પણ જે કાંઈ છીએ બંને ભાઈઓ, એચ.એમ. ગઢવી ને જે.એમ. ગઢવી, એ અમારા ફાધરના સંઘર્ષ અને એમના આશીર્વાદ, મા બાપના આશીર્વાદથી અમે બંને ભાઈઓ સુખી છીએ. અને એના આશીર્વાદથી જે કાંઈ છીએ અમે મા બાપના આશીર્વાદથી. બરાબર છે. તમે કીધું 5 ભાઈ બહેન, અમે 5 ભાઈ બહેન. તમે 5 ભાઈ બહેન. એમાં બધાથી મોટો હું અને વચ્ચે 3 બેન છે, અને બધાથી નાનો એચ.એમ. ગઢવી જે અત્યારે સુરત ક્રાઇમમાં પોલીસ ઇન્સ્પેક્ટર છે. એ મારાથી 12 વર્ષ નાનો છે. બરાબર. મારે સાહેબની વાત આવી એચ.એમ. ગઢવી સાહેબની. એચ.એમ. ગઢવી ને એચ.એમ. ગઢવી, હા, એચ.એમ. ગઢવી સાહેબની વાત આવી તો પૂછવું છે તમને કે આ ગુજરાતની અંદર વરઘોડો કાઢવાની શરૂઆત કોણે કરી? વરઘોડાને તમે જે નામ આપો છો ને, ખરેખર રિકન્સ્ટ્રક્શન હોય છે. અને રિકન્સ્ટ્રક્શન જે મોટા મોટા માલેતુજારો ગુનેગારો હતા કે જેના નામથી આખું સૌરાષ્ટ્ર ફફડતું, બલી ડાંગર છે કે જયપાલસિંહ છે, આવા ગુનેગારો જે મોટા ગુનેગારો હોય ને, એ જનરલી એના રિકન્સ્ટ્રક્શન નથી થતા હોતા. પણ એને રિકન્સ્ટ્રક્શન કરી અને પબ્લિક સામે દેખાડીએ કે આ ગુનેગાર છે, તો એનું મોરલ ડાઉન થાય, બીજી વાર ગુના ન કરે. અને રિકન્સ્ટ્રક્શનની સિસ્ટમ હશે જ તે પહેલાથી, પણ જાહેરમાં લોકોના નજરે ચડી એ રાજકોટથી. ત્યારે બલી ડાંગરનું, જયપાલસિંહનું, મહેશ ગમારાનું, આ બધાનું રિકન્સ્ટ્રક્શન કર્યું અને સરઘસ કાઢ્યા, ત્યારે ખબર પડી. આ સરઘસ કાઢે એટલે લોકોને અમુક વસ્તુમાં મનોબળ આવે કે ભાઈ સરકાર અને તંત્ર એના સપોર્ટમાં છે, અને ઓલા લોકોનો મોરલ ડાઉન થાય છે ગુનેગારો. એટલે એ મેન્ટલી ડિપ્રેશનમાં આવે કે ભાઈ અમારી આબરૂ નીકળી ગઈ. સૌરાષ્ટ્રના ગુનેગારો છે ને એમ સમજે કે ભાઈ આપનું કોઈ નામ ન લઈ શકે. બાહુબલી. એટલે એ આ જે સિસ્ટમ રિકન્સ્ટ્રક્શનની કરીને ત્યાર પછી વધારે બધું આ ગુજરાતમાં ચાલુ થયું રિકન્સ્ટ્રક્શન કરવાનું. મેં જ્યાં સુધી સાંભળ્યું છે ત્યાં સુધી રાજકોટમાં તમારા ભાઈ, રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચમાં 4 વર્ષ સુધી મારા ભાઈ ત્યાં હતા. અને ત્યાં એમને આ બધા ગુનેગારો જે રાજકોટના મોસ્ટ ક્રિમિનલ હતા, મોસ્ટ વોન્ટેડ ગુનેગારો હતા, એ બધાને પકડ્યા અને બધાને કાયદેસર કાર્યવાહી કરી. એમ એના લોકોના સરઘસે તમારા ભાઈની શુભ શરૂઆત થઈ હતી. અને ગુજરાતમાં તો અત્યારે સિસ્ટમ જે વરઘોડો તો નીકળશે જ. ખરેખર વરઘોડો ના કહેવાય, પણ લોકોને ગમે છે નામ, તો પછી બોલે છે. હકીકતમાં અમુક ગુનાઓની અંદર જ્યારે સરઘસ કાઢતા હોય ત્યારે ખરેખર મેં જ્યાં સુધી વાતો કરી છે લોકો સાથે, તો એ લોકોને બહુ આત્મવિશ્વાસ આવે છે પોલીસ તંત્ર ઉપર કે ભાઈ આજે કરે છે ને એના લીધે ઓલા લોકોનો મોરલ ડાઉન થાય છે, પણ લોકોમાં એક ઉત્સાહ રહે છે કે ભાઈ સરકાર અને પોલીસ કોઈ પણ ગુનેગારોને છોડતી નથી. મેં આપને કીધું એમ, ખરેખર પોલીસ ઓફિસર એવો હોવો જોઈએ કે જેના નામથી ગુનેગારો એરિયા મૂકી દેવા જોઈએ. ગુનો તો કરે જ નહીં, પણ એરિયા મૂકી દે. અને મેં ઘણા બધા પોલીસ સ્ટેશનો કર્યા છે. એમાં રાપર, સામખિયાળી, ગાંધીધામ, વેરાવદર, બગદાણા, ત્યાં આપ રેકોર્ડ જોઈ લેજો, પૂછાઈ લેજો કે હું હોય ને અહીંયા ગુનેગારોની હાજરી હોય જ નહીં. ગુનેગારો ઓટોમેટિક ભાગી જાય. એ તો મેં સાંભળ્યું સાહેબ તમારી ધાક વિશે. બાકી બધા એક બાજુ તમે એક બાજુ, એટલે તમારી ધાક એક અલગ લેવલથી જ કામ કરી છે. આજે મને ખૂબ અનેરો આનંદ છે તમારી સાથે વાત કરવાનો.
મારે એક પ્રસંગ વિશે તમને પૂછવું હતું. એક ભવ્યમાં ભવ્ય તમે ભાગવત કથાનું આયોજન કરેલું હતું. તો એ આખા પ્રસંગનું મારે તમારી પાસે વર્ણન જોતું છે, કારણ કે મેં જ્યાં સુધી સાંભળ્યું ત્યાં સુધી 7 દિવસ સુધી 7 કલાકાર, ગણીએ તો 49 કલાકાર, આખા ગુજરાતના તમામ મોટા કલાકારો ત્યાં હતા ડાયરાની અંદર, ભાગવતની અંદર. એ પ્રસંગ વિશે અમને માહિતી આપો. 6 ડિસેમ્બર 2023 કથાનું આયોજન અમે કરેલું અને 12 ડિસેમ્બરે કથા પૂરી થઈ અને 13 ડિસેમ્બરે સાંજે ફાધર અને તબિયત થોડીક લથડી અને સવારે તો દેવલોક પામ્યા કથા પૂરી કરીને તરત જ. તે એટલે મારા ફાધરના પુણ્ય પ્રતાપે અને પરિશિષ્ટ રાજા જેમ કેમ કથા પૂરી કરીને વિદાય લીધી, એમ મારા ફાધરે પણ આ એક દાખલો બેસાડ્યો. અને જિજ્ઞેશ દાદાએ ઘણી બધી કથામાં એક્ઝામ્પલ આપ્યું છે કે ભાગવત સપ્તાહથી મોક્ષ મળે એ ગઢવી પરિવારમાં માધુબા ગઢવીએ કરી બતાવ્યું. અને માધુ બાપાએ જાતે કથા બેસાડી, જાતે બધાને મળ્યા, હૈડા અને રોજનું 10 થી 15,000 માણસને જમાડ્યા અને કથા પૂરી કરી અને બીજે દિવસે વિદાય લીધી. એ ખરેખર આજે કળિયુગમાં એક દાખલો બની ગયો છે. અને કલાકારોમાં હું મારે બધા કલાકારો સાથે આત્મીયતા, એક પણ પૈસા વગર તમામ કલાકારો મારે ત્યાં આવે. કારણ કે મારું જેવું મોટું આયોજન અને સફળતા કલાકારો એમ સમજે કે આપણે ક્રેડિટ છે, ધીરજભાઈ બોલાવ્યા આપણને. અને એટલે ગુજરાતના 49 કલાકારો, રોજના 7 કલાકારો કથામાં આવતા, પોતાની વાણી પીરસતા અને એ પ્રમાણે અમે શેડ્યુલ આખું નક્કી કર્યું હતું કે આજે આટલા કલાકારો બોલાવવા, આજે આટલા કલાકારો બોલાવવા. એમ ગુજરાતના તમામ કલાકારો કથામાં હાજરી આપી હતી અને બધા અભિભૂત થયા હતા આયોજન જોઈને. અને એ ચમત્કાર કયો કે કથા સાંભળી અને પરિચિત રાજાની જેમ મારા ફાધરે વિદાય લીધી 85 વર્ષની ઉંમરે. કોઈ પણ જાતની બીમારી વગર 85 વર્ષની ઉંમર હતી, તેમ છતાં એને એક પણ રિપોર્ટ નબળા નહોતા આવતા. જ્યારે અમે મેડિકલ કરાવીએ પરિવારનું ત્યારે બ્લડ, સુગર, બીપી આ તે બધા રિપોર્ટો બધાથી વધારે સારા બાના બાપુને આવે. અને એવી ઉંમરમાં નાચતા, કૂદતા, રમતા, ભક્તિ કરતા કરતા ભગવાનના ધામમાં ગયા મારા ફાધર. મેં જોયું, મેં કીધું 2 દિવસ પહેલા જે ગરબા લે છે હા મહેમાનો સાથે, અને એ 2 દિવસ પછી પ્રસંગ પત્યો એટલે 24 કલાકની અંદર સ્વર્ગવાસ દેવલોક જતા રહે છે માધુ બાપા. અને ખરેખર એ બહુ દેવાત્મા જેવો વિષય કહેવાય, કારણ કે આ પ્રસંગ બાબતે દરેક કલાકારોના મોઢામાંથી આ વાત હતી અને આંખે આંસુ હતા બધાને. પ્રસંગ છે ચમત્કાર જેવો પ્રસંગ કહી શકાય. ચમત્કાર જેવો, બિલકુલ ચમત્કાર જેવો પ્રસંગ. કારણ કે મને મોરારી બાપુનો ફોન આવ્યો ને એટલે એમને એવું કીધું કે જયરાજભાઈ, તમારા ફાધર નું સાંભળ્યું, 85 વર્ષની ઉંમરે કથા પૂરી કરીને બીજે દી વિદાય લીધી. હવે આવો મંગલ મૃત્યુ હજી સુધી કોઈ સાધુ સંત નથી મળ્યું કે આવો કથા સાંભળી અને સ્વસ્થ હોતા અને જે સ્વર્ગલોક પામ્યા છે. એટલે તમે ક્યાંય કાગળમાં શોકાંજલિ કે શોકાતુર કે અશુભ લખતા નહીં. આ મંગળ મૃત્યુ કહેવાય, જે સાધુ સંતોને નથી મળી શકતું. લાખો કરોડો તમે સાંભળ્યું હોય કે હાલતા ચાલતા કથા સાંભળી રહ્યા, હાલતા ચાલતા ઘણા બધા મરતા હોય છે. કથા સાંભળતા સાંભળતા ભાગવત સપ્તાહનો આખો સાર જીવનમાં ઉતારી અને ભાગવત સપ્તાહ જેવી પૂરી થઈ એટલે બીજે દિવસે વિદાય લીધી. આ ભાગવત સપ્તાહનું આયોજન કરવાનું પ્લાનિંગ કેવી રીતના થયું છે? ભાગવત સપ્તાહનું આયોજન કરવાનું પ્લાનિંગ છે ને મારા ફાધરે કીધું કે ભાઈ મારી ઈચ્છા છે કે મારે એક ભાગવત સપ્તાહ સાંભળવી છે. બરાબર. એટલે અમે કીધું ભાઈ કથા આપણે કરીએ પણ બજેટ, તારીખ બધું અનુકૂળતા હોય તો કરાય ને. તો કે નહીં, મારે અર્જન્ટ કરવી છે, તું આ કથા કરી બતાવ મને. એટલે અમે કીધું ભાઈ આપણે જિજ્ઞેશ દાદાની કથા કરીએ પછી તારીખ ન મળે તો, એટલે તારીખનો તકલીફ પડે. એટલે મને કે તું જા, તારીખ મળશે એમ. એટલે અમે બંને ભાઈઓ અમરેલી પાસે ક્યાંય કથા એમની હતી, ત્યાં તારીખ લેવા ગયા. તો પહેલા પણ કોઈ તારીખ નહોતી ને પછી પણ કોઈ તારીખ નહોતી. 6 ડિસેમ્બરથી 12 ડિસેમ્બરની 7 દિવસ એમની પાસે ફ્રી હતા. એટલે અમને કીધા પૈકી એને આ તારીખ આપી દીધી અને એ તારીખે અમે કથા કરી. અને આપ જાણો છો એમ 13 તારીખે કથા પૂરી થઈને ફાધર વ્યા ગયા. એટલે આ એક માત્ર સંયોગ અને નિમિત્ત હતું. મારા ફાધરની ચેતના કે એને પ્રભુ સાથેનો તાર, અંતરથી અવાજ જે હતો એ કામ કરતો હતો કે તારીખ પણ એ મળી, કથા પણ એમને કરી અને એમને એમના જે સર્કલ હતા એને જાતે આમંત્રણ દેવા ગયા. કબરાઉ વાળા બાપુ જે છે કે મોગલધામ વાળા, એ એમના મિત્ર. એટલે એમને પર્સનલી આમંત્રણ દઈ આવ્યા અને કથામાં બોલાવી આવ્યા. એટલે એમની એક ઉર્જા કે ચેતના કામ કરતી હતી કે ભાઈ આ કથા કરી અને મારે ભગવાન પર જતું રહેવું છે. અને એટલે તારીખ પણ એ જ મળી કથાની, સમય પણ જ મળ્યો. હા, સમય જ મળ્યો. અને એમને જાતે બેનો દીકરીઓને આમંત્રણ આપ્યું, બેનો દીકરીઓને દાન દક્ષિણા આપી, કથામાં હાજર રહ્યા અને બધાને મળ્યા. અને બધા હજી ઘરે પહોંચ્યા નતા ત્યાં સમાચાર આવ્યા કે માધુ બાપા આવ્યા ગયા. કેટલો જીવાત્મા શુદ્ધ હોય. શુદ્ધ એમ.
એટલે મેં કે આપણે કીધું ને, જિજ્ઞેશ દાદાથી માંડીને મોરારી બાપુથી માંડીને તમામ જે કથાકારો હતા કે જે આપણા ગ્રુપ વાળા હતા, એ બધા એમ શોકિંગમાં આવી ગયા કે આવું મૃત્યુ હજી સુધી કોઈ મળ્યું નથી એમ. કારણ કે ભાગવત પૂરી થાય અને 24 કલાકની અંદર સ્વર્ગવાસ હાથમાં આવે, આવું શક્ય ન હોય સાધુ સંતો માટે. હા, કોઈ માટે. હવે આ મૃત્યુ માટે લોકો તરસતા હોય છે, અને આવું મૃત્યુ મળ્યું. મોક્ષ બિલકુલ મોક્ષ મળી ગયો. અને ભગવાન સદેહ લેવા આવ્યા ને એવું લાગ્યું અમને બધાને. એમ અમે તો જો કે બહુ શોકમાં હતા, પણ એક હિસ્ટ્રી બની ગઈ, ઇતિહાસ બની ગયો. બાપુ 100 વર્ષે પણ દુષ્કાળ જ કહેવાય. બાપુનો સાયો વહી જાય માથે પરથી એટલે તકલીફ તો પડે જ તે. મારે એના સ્વભાવ વિશે પૂછવું છે. તમારે જ્યારે મારા બાપા જીવતા ત્યારે પરિવારમાં અને સમાજમાં અને લોકોનું આવરો જાવરો ઘરમાં કઈ રીતનું હતું? માધુ બાપા છે ને એક શિવનું સ્વરૂપ કહેવાય એમ. એટલા ભોળા માણસ હતા. રેલવે સ્ટેશન પર અમારું ઘર, ટ્રેનમાંથી કોઈ પણ સમાજનો માણસ કે પરિચિત કે મિત્ર ઉતરે એટલે જમવા લઈ આવતા ઘરે ડેલી. અને એ ટાઈમે તો જમવાડવા એ બહુ મોટી વસ્તુ કહેવાતી. હા, હું તમને વાત કરું છું 80 ના દાયકાની. દુષ્કાળ હતો 80 ના દાયકામાં, મોટો દુષ્કાળ પડેલો. અને એના પછી પણ 80 થી લઈને 90 ના દાયકા સુધી છે ને બહુ મોટી સમસ્યા હતી. ત્યારે સમાજ એટલો સધર નહોતો. એક ટાઈમ જમવા મળે ને એટલે બહુ મોટી વાત કહેવાતી. અને મારા ફાધર રેલવેમાં નોકરી કરતા, અને સ્ટેશન નજીક ઘર, એટલે રેલવે સ્ટેશન પર નોકરી હોય એટલે સ્ટેશનમાં કોઈ પણ ઉતરે ને, સમાજનું હોય કે મિત્ર હોય, એટલે પકડીને ઘરે જમવા લઈ આવતા. ડેલી 2-5 મહેમાનો જમતા. ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે 1 રૂપિયો આવ્યો હોય તેમાંથી 3 ચવણની તો બાટી દીધી હોય. 3 નહીં, 5 ચવણની બાટી દીધી 1 રૂપિયામાંથી. અને 1 ચવણની માટે પાછા ગામમાં પૈસા ઉછીતા ગોતે. એટલી માનવતા. તમારું સાહેબ ગામ ચાલદરા ગામ, બરાબર, અને ટાપરિયા પરિવાર તમારું ગઢવી સમાજ. મને તમારા ગઢવી પરિવારની એક એવી વિશેષતા જણાવો કે જેની મને કોઈ જાણ ન હોય અને લોકો સુધી વાત ખરેખર પહોંચવી જોઈએ. ખરેખર જે સાચો ગઢવી હોય ને એ વફાદાર હોય છે. ક્યારે કોઈની યારે બેવફાઈ નથી કરતો, ક્યારે દગો નથી કરતો, અને સુરવીર હોય છે. ગઢવી જેવી છે ને, મોતની બીક નથી હોતી કોઈ દી. એ મોતના સામે ડગલા ભરી લે. અને વફાદારી અને સુરવીરતા એ અમારા ડીએનએમાં હોય છે, લોહીમાં હોય છે. આ 2 વસ્તુ અમારી એક ખાસિયત છે ગઢવી સમાજની, કે વફાદાર હોય અને સુરવીર હોય. આપણે એમ કહી શકીએ ગઢવી એટલે વફાદાર અને સુરવીરતાનું પ્રમાણ. બિલકુલ સાચી વાત છે. અને મેં જે અધિકારી સાથે કે જે ડિપાર્ટમેન્ટમાં નોકરી કરી છે એ સુરવીરતાથી કરી છે, વફાદારીથી કરી છે, અને કોઈના બાપથી ડેરો નથી ક્યારે. હું પૂરેપૂરી નિડરતાથી કરી છે. અને નિડરતા તો જ હોય, તમે સુરવીર હોય તો. કાયરની નિડરતા ન હોય, સાચા હોય તો નિડર હોય. અને નીડર જે હોય એ જ સુરવીર હોય. તમારા પરિવારમાં અત્યારે કોણ કોણ છે? અમારા પરિવારમાં મારા ફાધર તો 2023માં વિદાય લીધી ભાગવત સાંભળીને. મારા મધર છે અત્યારે ચતુર્માસ કરવા માટે હરિદ્વાર ગયા છે. અને અમે 5 ભાઈ બહેન, 3 બહેનો અને 2 ભાઈ. એટલે બધાથી મોટો હું, અને વચ્ચે 3 બહેનો, અને પછી હિતેશભાઈ જે અત્યારે ક્રાઇમ બ્રાન્ચમાં ઇન્સ્પેક્ટર છે, HM સાહેબ. અમે 5 ભાઈ બહેન. 5 ભાઈ બહેન ત્યાં વેલસેટ છે, નોકરિયાત છે. અને 5 ભાઈ બહેન ત્યાં, મારે ત્યાં 3 દીકરા અને 1 દીકરી છે. ભાઈને ત્યાં 2 દીકરા 1 દીકરી છે. અને 3 બેનને ત્યાં 2 દીકરી 1 દીકરો છે. બરાબર છે. એટલે બધા ભાઈ બહેન સુખી, સમૃદ્ધ અને સલામત છીએ. અને એને મા બાપના આશીર્વાદ. તમારા દીકરા દીકરી બધા સેટ છે. સ્ટાર્ટિંગમાં સાહેબ તમે જોડાના પોલીસ અધિકારી તરીકે, સ્ટાર્ટિંગમાં તમે કોન્સ્ટેબલ તરીકે જોડાના હતા, પછી હેડ કોન્સ્ટેબલ બન્યા હશો, PSI બન્યા હશો, PI બન્યા હશો. તો આ જર્ની વિશે થોડું માર્ગદર્શન આપો. હવે જે અમે કોન્સ્ટેબલમાં જોડાના ને 93થી 2007 સુધી મને હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન ન મળ્યું. અને 2007 સુધી હા, કોઈ પ્રમોશન ન મળ્યું. એટલે આ બાબતે મેં બીજા ડિસ્ટ્રિક્ટમાં બધા અમારા હોય એને પૂછપરછ કરી તો ખ્યાલ આવ્યો કે ગુજરાતમાં પ્રમોશનની વિષમતા છે. પ્રમોશન કોઈ ડિસ્ટ્રિક્ટમાં 7 વર્ષે મળે, કોઈ 10 વર્ષે મળે, કોઈ 15 વર્ષે મળે. અરે આ વિષમતાને ધ્યાને લઈને મેં વિચાર્યું કે આપણે PSI બનવું હોય તો કેવી રીતે બનશું? કારણ કે ત્યારે જોગવાઈ એવી હતી કે ફક્ત એક્ઝામ હેડ કોન્સ્ટેબલ આપી શકે, ખાતાકીય એક્ઝામ. ડાયરેક્ટ PSI તમે બની શકો, પણ મોડ્યુલર 2 મોડ 2 એ એક્ઝામ ફક્ત હેડ કોન્સ્ટેબલ આપી શકે. એટલે અમે કીધું ભાઈ હેડ કોન્સ્ટેબલ મને ક્યારે બનાવશો? તો એ જ્યારે જગ્યા ખાલી હોય ત્યારે. હવે જગ્યા એટલે જે વિષમતા હતી પ્રમોશનની એ ડિસ્ટ્રિક્ટ લેવલની હતી, અને PSIની જે પોસ્ટ છે એ સ્ટેટ લેવલની કહેવાય. PSIની બદલી આખા ગુજરાતમાં થઈ શકે, કોન્સ્ટેબલ ખાલી જિલ્લામાં જ હોય.
એને જિલ્લા બાર બદલી ન થાય. એટલે આ વિસંગતા અમારે ધ્યાન આવી. એટલે અમે કીધું ભાઈ આ તો અન્યાય કહેવાય, આપણે સરકારનું ધ્યાન દોરવું પડે, આપણે ભરતી બોર્ડનું ધ્યાન દોરવું પડે. એટલે અમે આખા ગુજરાતમાંથી 40 થી 45 થી 50 જણા ભેગા થઈ હાઈકોર્ટમાં અપીલ કરી શરૂઆતમાં કે ભાઈ આ વિસંગતા છે પ્રમોશનની. હવે જ્યારે તમે આપણે ડિસ્ટ્રિક્ટ લેવલની સિનિયરિટી નક્કી કરો છો અને એક્ઝામ લ્યો છો સ્ટેટ લેવલની, તો આમાં તમને નુકસાન છે, તમને સારા કેન્ડિડેટ નહીં મળે, જુનિયર હોય એ આપણા સિનિયર થઈ જાય. અને સિનિયર બિચારા 27 વર્ષની નોકરીવાળા પીએસએની એક્ઝામ ન આપી શકે, 7 વર્ષ નોકરીવાળા એક્ઝામ આપતા હતા. એટલે આ વિસંગતા હતી એ અમે ધ્યાને લાવ્યા અને સરકારને ખબર પડી અને 27/12/2012માં એમેન્ડમેન્ટ આવ્યું, રૂલ્સ સુધારો થયો અને અમે પીએસઆઈ બન્યા. અને અમે પીએસઆઈ બન્યા, અમારા પછી બીજાના 800 જણાને એ પણ ફાયદો થયો પીએસઆઈ બનવાનું કે ભાઈ 15 વર્ષની નોકરીવાળા એક્ઝામમાં બેસી શકે. તમે 2012માં પીએસઆઈ બન્યા છે? 2012માં એમેન્ડમેન્ટ આવ્યું, અમે 2009માં એક્ઝામ આપી હાઈકોર્ટમાંથી પરમિશન લઈને. અને 2012માં રૂલ્સ આવ્યા ને પછી એમને નિમણૂક મળી, પણ 10 થી નિમણૂક મળી. 2010 થી નિમણૂક આવી તમને. અને પીઆઈ સાહેબ તમે ક્યારે બન્યા? પીઆઈ એમાં મેં કીધું મને ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરીઓને જે ઓપ્ટિકલ્સ જે હતા મારા ખોટા જે ઊભા કરેલા હતા એ પાર કર્યા અને પછી મને 2022 થી પીઆઈ નું પ્રમોશન મળ્યું. 2022 થી 1993 થી 2022 સુધી, એટલે 20 વર્ષની સર્વિસ પછી 30 વર્ષ થઈ ગયા. 30 વર્ષ થયા, પણ જે મને પીઆઈ નું પ્રમોશન મળ્યું એ 2022માં મળ્યું. અમારી બેચને 19માં મળી ગયું પ્રમોશન પીઆઈ નું, મને 22માં મળ્યું. ખોટી સંડોવણી. ખોટી એટલે ડિપાર્ટમેન્ટલ એક પ્રોસિજર હોય છે એ તમારે ફોલો કરવી પડે. જે તમે ફોલો ન કરો, તમે સાચા હોય ખોટો હોય, જેમ કે કોર્ટમાં કેસ થાય છે અને કેસમાં જે સાબિતી ના સાબિતી થાય પણ તમારે ટ્રાયલ તો ફેસ કરવો પડે છે. એમ મને ઇન્કવાયરી જે મારી ફેસ કરવામાં મને થોડુંક લેટ મળ્યું અને હું નિર્દોષ સાબિત થયો એટલે મને પ્રમોશન મળ્યું પીઆઈ નું. સાહેબ તમે નાના હતા જ્યારે તમારા બાળપણની વાત કરીએ ત્યારે 58 વર્ષની તમારી ઉંમર છે, તો જ્યારે નાના હતા ત્યારે તમને વિચાર હતો કે હું પહેલેથી પોલીસ બનીશ? સરકારી નોકરી કે યુનિફોર્મ જોબ કરવી એ મારો ગોલ હતો. ડ્રીમ હતું તમારું? બરાબર. એના ફાધર પણ યુનિફોર્મમાં હતા એટલે એમને જોતા અમે. અને કોઈ પણ બાળક છે ને એને હીરો કે એનો જે આદર્શ હોય એનો ફાધર હોય. પેલા ફાધર જ હોય. હા, પેલા ફાધર જ હોય. એટલે મારા ફાધરને યુનિફોર્મમાં જોયા એટલે મને પણ એવું થતું કે મારે યુનિફોર્મ નોકરી કરવી છે. એના માટે 17 વર્ષની ઉંમરે હું આર્મીમાં ભરતી થઈ ગયો હતો, સીઆરપીએફમાં ભરતી થઈ ગયો હતો, ફાધરની જ ડિપાર્ટમેન્ટમાં રેલવે પ્રોટેક્શન ફોર્સ એટલે આરપીએફમાં ભરતી થઈ ગયો હતો, સીઆઈએસએફમાં ભરતી થઈ ગયો હતો. અને આવી 4 ફોર્સ મેં જોઈન કરી હતી, પણ સીઆઈએસએફ સેન્ટ્રલ ગવર્મેન્ટની સારી જોબ હતી એ પસંદ કરી અને 88 થી 91 સુધી મેં સીઆઈએસએફમાં મેં જોબ કરી યુનિફોર્મમાં. એટલે એ ડ્રીમ હતું યુનિફોર્મ જોબ કરવાનું, કારણ કે યુનિફોર્મ જોબમાં એક તમારો વોટ હોય છે, એ પોતાને એમ થાય કે ના અમે કંઈક છીએ એમ, અને સાથે સાથે અંદરથી એક પાવર હોય કે આપણે દેશ માટે કંઈક કરીએ છીએ, સમાજ માટે કંઈક કરીએ છીએ. અને એક આમ રૂતબો હોય યુનિફોર્મનો. યુનિફોર્મ પહેર્યો એટલે તમને આમ અડધા એક વેત ઊંચા હાલો બીજા કરતા, અંદરથી પાવર આવે. સાહેબ તમે અધિકારી તરીકે ફરજ નિભાવતા ત્યારે તમારો સ્વભાવ હંમેશા સ્ટ્રોંગ જ રહ્યો છે કે ક્યારેક રમૂજી, ક્યારેક પંક્તિ કહેવાનું, ક્યારેક ગીત ગાવાનું મન થાય તમને? મારામાં ઘણી બધી વિવિધતા છે. ગુનેગારો પ્રત્યે સ્ટ્રોંગ રહ્યો છું, ગરીબ પ્રત્યે દયાળુ રહ્યો છું, ડિપાર્ટમેન્ટ તરીકે મેં વફાદારી રાખી છે અને બધા કલાકારો અને હાસ્ય કલાકારો સાથે રમૂજ પણ મારી વિષય રહ્યો છે. એટલે ઘણા બધા મારામાં કીધું ને વિવિધતાઓ છે. એકાદી સાહેબ કોઈ પંક્તિ તમને કહેવાની ઈચ્છા થાય તો? કસ્મકસ ઇમ્તિહાન ન તોડ સકી હમકો, कारवा बनता चला हम लेके चलो सबको, ये मेरी पहली पारी तो सरे आम है सबको, लाजवाब दूसरी पारी का वादा है अब सबको. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બે ચાર કામ સારા થાય તો ઘણું છે, લવલેસ મોતનો ડર મુજને નહીં સતાવે, આવી મહેફિલમાં ક્યાંક ખોટ મારી વર્તાય તો ઘણું છે. વાહ સાહેબ વાહ, મજા આવી ગઈ. કલાકારો અરે ઉઠતા બેઠતા આપણે બોલતા થઈ ગયા છીએ. મારો ઘણો બધો કલાકારો સાથે ધરોબો રહેલો છે અને મેં જરૂરિયાતમંદ કલાકારોને, નાના કલાકારોને આગળ લાવવા માટે પણ ઘણી મદદ કરી છે. અને પરેશદાન ગઢવી અને બીજા ઘણા એવા કલાકારો છે જેના ઇન્ટરવ્યુમાં કહે છે કે અમારે પ્લેટફોર્મ આપવા માટે કે અમારી સફળતા માટે જયરાજભાઈ ગઢવીનો ઘણો સાથ સહકાર છે. મેં સાંભળ્યું બધા કલાકારો એમ કહેતા મારા મોટા ભાઈ સમાન છે, મારા વડીલ સમાન છે. પરેશદાને તો એમના ટીવી ઇન્ટરવ્યુમાં કીધું છે કે મારું ઘડતર કે મને કલાકાર બનવાનો ચાન્સ કે મને મારી પ્રગતિમાં જયરાજભાઈનો મોટો ફાળો છે. એ ઘણા બધા કલાકારોને આપણે મદદ કરી છે. હર્ષુલભાઈ ગઢવી બહુ ખ્યાતનામ અને મોટા કલાકાર હતા.
અને એ ફકડ અને ઓલિયો માણસ હતો કે એને ક્યારેય એનો ચાર્જ કે ફી ક્યારેય મથામણ નહોતી કરેલી. અને છેલ્લે એનો જે છેલ્લો સમય હતો ને ત્યારે એની કૌટુંબિક પરિસ્થિતિ બહુ વીક હતી. એટલે એને કુટુંબને મદદરૂપ થવા માટે મેં સરદાર પટેલ હોલમાં જે તે ટાઈમે એના લાભાર્થી એક પ્રોગ્રામ કરેલો અને 5,55,000 રૂપિયા એના પરિવારને મેં આપેલા મદદરૂપ થવા માટે. એ આપણા બહુ મોટા ગજાના કલાકાર હતા હર્ષુલભાઈ ગઢવી. પણ સેવા રૂપે તમે સપોર્ટ કર્યો. હમણાં સાહેબ તમારો વિદાય સમારંભ હતો સંપદા ફેસ્ટિવિટીમાં, તો એના વિશે તમે કંઈક કહેવા માંગતા હોય તો? વિદાય સમારંભ ભવ્ય અને ઉજ્જવળ એટલા માટે હતો કે મારા સંપર્ક ઘણા બધા હતા અને દીકરાઓને અને ભાઈને એવું થયું કે ભાઈને સોમાનથી અને જાકમજોળથી વિદાય સમારંભ આપવો, એટલે એ લોકોએ આયોજન કર્યું હતું. બધા મહેમાનો પણ એ લોકો ચલાવ્યા હતા અને સફળ આયોજન આપ જોયું છે. એટલે એ પ્રોગ્રામના કારણે આખા ગુજરાતમાં એક ઇન્સ્પેક્ટર તરીકે હું ફેમસ હતો, વધારે ફેમસ થઈ ગયો. અને આપ પણ એના માટે આ વિદાય સમારંભ જોઈને જ મને ઇન્વાઇટ કર્યો છે. એમાં તમને કોનો સપોર્ટ રહ્યો વિદાય સમારંભની અંદર? છે મારા પરિવારનો, મારા સમાજનો, મારા મિત્રોનો, બધાનો ઘણો સપોર્ટ રહ્યો છે. અને તમને ખબર છે કે સહકાર અને સપોર્ટ વિના કોઈ પણ કાર્ય સિદ્ધ અને સપોર્ટ નથી થતું. સાચી વાત. એટલે એમાં મારા મિત્રો વર્તુળ તો ખરા, પણ મારા પુત્રો, મારા ભાઈ અને મારા સમાજના આગેવાન રાજેશભાઈ ઠાકરિયા મારા પ્રમુખ છે સમાજના, મારા ભાઈ છે, એમનો બધો સહકાર રહ્યો. અને કાંઈક તો ઉપરવાળાની કૃપા હોય છે તો જ બધા મળતા હોય છે આપણે. સાચી વાત છે સાહેબ. તો જ તે પ્રભુનું આપણે કંઈ લેણદેણ હોય અથવા આપણે એની ટેલિપથી હોય કે એવા સંબંધો જોડાયેલા હોય તો જ ભેગા થઈએ છીએ. અને આપણે જોયું હજારો માણસો ભેગા થયા અને બધાએ પ્રોગ્રામ માણ્યો અને બધા આવ્યા તો દિલથી આવ્યા હતા, કોઈ એમ પ્રોસિજર માટે આવ્યા નહોતા. સાંજના 7 થી સવારના 7 સુધી કાર્યક્રમ આવેલો અને ત્યાં સુધી આખો હોલ ભરેલો હતો. આપ એના યુટ્યુબમાં પણ જોઈ શકો છો. આપણા પ્રભુની લેતી અને પ્રેમ અને આપણા પ્રત્યેનો વિશ્વાસ લોકોને. સાચી વાત છે. ખૂબ જ અનેરો આનંદ છે અને આપણે હવે અંતિમ પડાવ સુધી જઈ રહ્યા છીએ, કારણ કે બહુ જ મસ્ત આ પોડકાસ્ટ છે. આમાં સમજવાની વાત છે, આમાં વાત જીગરની છે, વફાદારીની છે, સમજણની છે, પરિવારની છે, સાહસની છે અને આપણે સૌથી મહત્વની વાત પોલીસ તરીકે નીતિમત્તાથી જેને કામ કરીને 40 વર્ષ સુધી સરકારમાં સેવા બજાવી હોય એવા વ્યક્તિત્વની છે. ખૂબ ખૂબ આનંદ થયો સાહેબ તમને મળીને. થેન્ક યુ, આભાર. અને તમે ઘણો સમય આપ્યો. મુદ્દાઓ વિષયો ઘણા બધા છે, પછી આપણે ફરીવાર ક્યારેક મળશું એટલે પાર્ટ 2 લાવશું અને મને પણ આનંદ થયો કે ભાઈ મને મારી જીવન વિશે વાત કરવાની મજા આવી કે કોઈ મને સાંભળ્યો અને મારા ડિપાર્ટમેન્ટે મને સાંભળ્યો તો મને ન્યાય મળ્યો. મારે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ લગી ન જવું પડ્યું. ઇવન અધિકારીઓ મને મુલાકાત ના, હું સાચો છું કહેવા માટે મુલાકાત માંગતો ને, મને મુલાકાત ન આપતા. મુલાકાત ના આપે કે ભાઈ મારી રજૂઆત હોય તો એ ટાઈમ એવો હતો કે મને અધિકારી સાંભળતા નહોતા. પણ હું સાચો હતો, મારી જીતને મારે સાચો સાબિત કરવા માટે મારે લડવું પડ્યું અને જીતવું પડ્યું અને મારી જાતને મેં સાચો સાબિત કર્યો અને કોન્સ્ટેબલ થી ઇન્સ્પેક્ટર સુધીની જર્ની પૂરી કરી અને નિષ્કલંક. અને જે પણ મારા પર બ્લેમ લગાવવામાં આવ્યા હતા કે મને ફરજ મોકૂફ કરવામાં આવ્યો હતો, એમાં બધામાં મેં સિદ્ધ કરી દેખાડ્યું કે હું નિર્દોષ છું, સાચો છું અને મેં મારી જાતને સાચી પ્રૂવ કરી દેખાડી. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ, તમે આવ્યા એના માટે. આભાર.